યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીतं નમામ્યહં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં ચૈવ તતો જયમુદીરયે. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી રાધા કૃષ્ણાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. મહાભારત એક એવો અનૂઠો ગ્રંથ રહેલો છે જેની અંદર ભગવાન વેદવ્યાસ 1,00,000 શ્લોક દ્વારા આપણને સંસારની અંદર કઈ રીતે રહેવું, ફેમિલીની અંદર કઈ રીતે જીવન વ્યતીત કરવું, એની બહુ સુંદર વાતો સમજાવી રહેલા છે. આ મહાભારતની અંદર આપણે 3 દ્રષ્ટિ જોવાના છીએ. એમાંની એક દ્રષ્ટિ ગઈકાલે પૂર્ણ થઈ, સ્વદ્રષ્ટિ. અર્થાત માણસ પોતે પોતાની જાતને નિહાળે તો ખરેખર એને એવો ખ્યાલ આવે કે મારે કંઈક સુધરવાની જરૂરિયાત રહેલી છે. જ્યાં સુધી માણસ પોતે પોતાની જાતને નિહાળતો નથી ત્યાં સુધી એને એવો ખ્યાલ નથી આવતો કે ખરેખર મારે શું કરવું જોઈએ. એટલે સ્વદ્રષ્ટિ અર્થાત પોતાની જાતને નિહાળવી. જો વેસ્ટર્ન ફિલોસોફરની રીતે કહેવું હોય તો આપણે એટલું કહી શકીએ કે નો થાયસેલ્ફ, તું તારી જાતને ઓળખ. આખા વિશ્વને આપણે ઓળખતા હોઈએ છીએ પરંતુ આપણે આપણી જાતને ઓળખતા હોતા નથી. એટલે મહાભારત આપણને આ એક દ્રષ્ટિ શીખવાડે છે કે આપણે આપણી જાતને ઓળખતા શીખવું. આપણે ગમે તેટલા દુનિયાની રીતે મહાન હોઈએ પરંતુ જો જાતને ઓળખતા ન હોઈએ તો પાંડવો, યુધિષ્ઠિર અને અન્ય કર્ણ વગેરેની જેમ આપણે પણ એવો અનુભવ થાય કે જીવનમાં પ્રાપ્ત ઘણું કર્યું પણ અંતે શાંતિનો અહેસાસ પ્રાપ્ત ન કરી શક્યા. જે 3 દિવસ આપણે સાંભળ્યું કે ખરેખર મહાભારતની અંદર આ એક દ્રષ્ટિ સુંદર રીતે રજૂ કરવામાં આવી. આજે પર દ્રષ્ટિ, પર વિચાર,
પર એટલે બીજાને નિહાળવા, બીજાને જોવા, એ દ્રષ્ટિ પણ મહાભારતની અંદર બતાવવામાં આવી છે. પોતે કષ્ટ વેઠી અને બીજાના હિતનો વિચાર કરવો. પરદ્રષ્ટિ માટે મહાભારત એવું કહે છે કે બીજાની સામે જો જોઈએ, બીજાનો વિચાર કરીએ તો આપણા ફેમિલીની અંદર કોઈ દિવસ ક્યારેય પ્રોબ્લેમ ન સર્જાય. માણસ માત્ર સ્વકેન્દ્રી રહેલો છે, પરકેન્દ્રી નથી. માણસ બીજાનો વિચાર કરતો નથી, પોતાનો જ વિચાર કરતો હોય છે. એટલે મહાભારત બીજી આપણને એક દ્રષ્ટિ બતાવે છે કે બીજાનો પણ વિચાર ચોક્કસ કરવો. એક વખત એક 10 વર્ષનો બાળક એક આઈસ્ક્રીમની દુકાને આઈસ્ક્રીમ લેવા માટે ગયો. આઈસ્ક્રીમનો કોન પૂછ્યું કે કેટલાનો પ્રાપ્ત થાય છે, કેટલાનો મળે છે. પહેલાં એ કહ્યું કે 75 સેન્ટનો. એટલે છોકરાએ કહ્યું કે બીજો કોઈ કોન છે? તો કે હા, 65 સેન્ટનો પણ એક છે. એને તરત જ એવું લાગ્યું કે આ કેમ પૂછે છે. પેલા છોકરાએ કહ્યું કે તો એવું કરો, મને 65 સેન્ટનો આ એક કપ આપો. વેટ્રેસને જરા કંટાળો આવે કે આ કેમ આવું પૂછે છે, એને જે લેવો એ લઈ લે ને. એટલે 65 સેન્ટનો એને કોન લીધો અને જે 10 સેન્ટ વધ્યા એ ટીપના ત્યાં આગળ મૂકી દીધા. જો આ નાનો છોકરો હતો, પેલો જે વેઇટર કે વેઇટ્રેસ જે ત્યાં આગળ હતા એને ખ્યાલ આવ્યો કે આને ફક્ત ખાવાનો વિચાર નથી કર્યો, એને બીજાનો પણ વિચાર કર્યો. 10 સેન્ટ ત્યાં મૂકીને ગયો ટીપના. તમે 5 સ્ટાર કે 7 સ્ટાર હોટેલની અંદર જાઓ, જમીન સીધા ઉતારો, બિલ પ્રમાણે પૈસા આપીને લોકો તમને નિહાળતા રહે કે આને આટલોય ખ્યાલ નથી. એટલે 5 સ્ટાર કે 7 સ્ટારની અંદર જે લોકો વેઇટર હોય એના પગાર બહુ સામાન્ય હોય, પગાર કરતાં 3 ગણી કિંમત એને ટીપની મળતી હોય છે. કારણ કે ત્યાં લબ્ધ પ્રતિષ્ઠ ઇન્ટરનેશનલ ફિગર્સ બધા આવતા હોય, એટલે સ્વાભાવિક રીતે એ લોકો એને આપીને જાય. માણસ ભલે નાનો છે છોકરો, એને બીજાનો વિચાર કર્યો. હંમેશા માણસે આજુબાજુ રહેલા લોકોનો પણ થોડોક વિચાર કરવો. એક વખત એક મજૂર વર્ગનો નાનો છોકરો આમ રસ્તા ઉપરથી પસાર થતો હતો અને એક સરસ બંગલો જોયો અને એને ભયંકર તરસ લાગેલી. આ છોકરાને એટલી બધી તરસ લાગેલી, એનાથી રહેવાતું ન હતું. અને ત્યાં બંગલામાં શેઠ આરામ ખુરશી પર બેઠેલા હતા. શેઠને કહ્યું કે શેઠ પાણી પાશો. તારે શેઠ જવાબ શું આપે છે કે બેટા માણસ કોઈ નથી અહીંયા આગળ, જે મારા નોકર છે કોઈ નથી અહીંયા આગળ, માણસ નથી. પેલો છોકરો ફરી પાછો આવે અને તરસ બહુ લાગી હતી કે શેઠ પાણી આપો ને, પાણી પીવું છે, તરસ બહુ લાગી છે. કે બેટા કહ્યું ને તને માણસ નથી. ફરી પાછો થોડી વાર ફરીને છોકરો આવ્યો ત્રીજી વખત અને શેઠને કહ્યું કે શેઠ બહુ તરસ લાગી છે, પાણી આપો ને. તારે પેલા શેઠે કહ્યું કે બેટા તને કહ્યું ને માણસ નથી. તારો છોકરો ધીમે રહીને બોલ્યો કે શેઠ 2 મિનિટ આપ માણસ બની જાઓ ને, તમે 2 મિનિટ માણસ બની જાઓ ને, પાણીનો પ્યાલો આપો ને. જો એક નાનો છોકરો છે પણ શેઠને શિખામણ આપે છે. શેઠે પોતાનો વિચાર કર્યો, આરામ ખુરશી પર બેઠા છે, કદાચ ઉઠી વોકિંગ કરતા હોય છે અડધો કલાક, પણ ઉઠીને પાણીનો એક પ્યાલો જો છોકરાને આપી દીધો હોત તો. નાના છોકરો કેટલી શિખામણ આપે છે. એટલા માટે અન્યને પણ સમજવા, ઘરની અંદર પોતા જેવું જ મહત્ત્વ ઘરમાં બીજાને પણ આપવું, આજુબાજુના લોકોને આપવું, બીજાના સુખ અને દુઃખનો પણ વિચાર કરવો. અત્યારના આ યુગની અંદર જે આપણે જીવી રહેલા છીએ એના માટે કવિએ બહુ સુંદર નાનકડી 4 પંક્તિ લખી છે કે આભ ઊંચા આવાસો અવકાશે ફાળ. બધે માણસની ગૂંથેલી ઝાડ, આભ ઊંચા આવાસો અને અવકાશે ઊંચી ફાળ. બધી માણસની ગૂંથેલી ઝાડ. પોતે પોતાને આજ એવો ભૂલ્યો કે નથી માણસને માણસની ભાળ. તમે જો માણસને ભૂલી ગયો છે. આપણે એકદમ કેટલા ઊંચા આવાસોની અંદર રહેતા થઈ ગયા. આજે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, આજે CN ટાવર, આજે પેટ્રોનસ ટાવર, આજે દુબઈ બુર્જ, આ બધા ઇન્ટરનેશનલ બિલ્ડિંગ્સ બધા કહેવાય.
જેની અંદર માણસ રહે છે. એટલે આકાશની અંદર માણસ ઉડ્યો, અરે પાતાળમાં એને પ્રવેશ કર્યો, પાણીની અંદર પણ એ ચાલતો થયો, પણ એક માણસ બીજા માણસની સાથે કેવી રીતે વર્તવું એને વર્તતા જેવું જોઈએ એવું આવડ્યું નથી. એટલા માટે આપણો એક સુંદરમ કવિ બહુ સુંદર કહે છે કે પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવ તો ઘણું. આપણે આ પૃથ્વીના ખોળામાં બધા ઉછળેલા છીએ અને રમીએ છીએ, જમીએ છીએ, બધું જ કરીએ છીએ. હું માનવી માનવ થાવ તો ઘણું. આપણે માણસ થવાનું છે. એટલા માટે તો વેદો કહે છે મનુર ભવ, તું માણસ થા. આપણે માણસ નથી, આપણે માણસ છીએ, પણ માણસ એને કહેવાય જેની અંદર માણસાઈ હોય, જેની અંદર ગુણ હોય એને સાચો માનવ કહેવામાં આવે. બાજુના લોકોનો વિચાર કરે. એટલા માટે રામાયણ બહુ સુંદર એક વાત આપણને બતાવે છે કે કાળ, સ્વભાવ અને કર્મ આ ત્રણની પ્રબળતાને લઈ માણસ આજે માણસ ધીરે ધીરે મટી ગયો છે અને દાનવતા તરફ એ વિશેષ આગળ વધી રહેલો છે. આજે વિશ્વએ પ્રગતિ કરેલી છે, પણ તમે નૈતિક મૂલ્યો જુઓ તો ખબર પડશે. હમણાં જે સાહેબ આવ્યા ત્યાં આગળ કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર છે, પૂછો એમને કેટલા બધા ક્રાઇમ્સ આજે થઈ રહેલા છે. કેમ? એટલા માટે કે માણસ મટી ગયો છે અને ધીરે ધીરે અંદરના દુર્ગુણો વિશેષ પ્રગટ થઈ રહેલા છે. એટલા માટે મહાભારત આપણને શિખામણ આપે છે, રામાયણ આપણને કહે છે કે કેમ આ બધું થઈ રહ્યું છે. તો કે કાળ, સ્વભાવ અને કર્મ, આ ત્રણને જો બરાબર સમજીએ તો આપણી અંદર રહેલી માનવતા એ ચોક્કસ પ્રગટ થાય. તુલસીના શબ્દોમાં કે કાલ સ્વભાવ કર્મ બનિયાઈ, ભલે वो प्रकृति बस सुकई भलाई. काल स्वभाव कर्म बरियाई, भले वो प्रकृति बस सुकई भलाई. काल स्वभाव कर्म बनियाई, भले वो प्रकृति बस सुकई भलाई. काल स्वभाव कर्म बरियाई, भले वो प्रकृति बस सुकई भलाई. भले वो प्रकृति बस सुकई भलाई. भले वो प्रकृति बस सुकई भलाई. કાળ, સ્વભાવ અને કર્મ આ ત્રણ આપણી અંદર એવા રહેલા છે જેને લઈને આપણી પ્રકૃતિ અંદર જે રહેલી છે બહાર પ્રગટ થાય છે અને આપણે માણસને સમજી શકતા નથી. એટલા માટે અહીંયા આગળ મહાભારત બહુ સુંદર એક વાત બતાવી રહ્યા છે કે વડીલો પ્રત્યે આદર રાખવો, એને સન્માન આપવું. કેટલી સુંદર એક પ્રસંગ દ્વારા અહીંયા આગળ વાત કરે છે કે યુધિષ્ઠિર રાજા જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને એ વખતે રાજ્યાભિષેક યુધિષ્ઠિરનો કરવામાં આવ્યો અને ભગવાન કૃષ્ણચંદ્ર એ યુધિષ્ઠિર રાજાની બાજુમાં બેઠેલા છે અને ભગવાન કૃષ્ણચંદ્રને નિહાળી અને યુધિષ્ઠિર એક વાક્ય બોલે છે કે પાષાણ ઈવ નિશ્ચલ. હે ભગવાન, તમે પથ્થરની જેમ કેમ નિશ્ચલ થઈ ગયા છો? આજે કેમ તમે શાંત ચિત્તે બેઠા છો? તમે કોઈકનું ધ્યાન કરો છો? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હા, હું એક વ્યક્તિને યાદ કરી રહેલો છું. કે કોને? તો કે દાદા ભીષ્મને, જેની વાતો આપણે સાંભળી ચૂકેલા છીએ. પણ અહીંયા આગળ કૃષ્ણ ભગવાન બહુ સુંદર કહે છે કે દાદા ભીષ્મ હમણાં ધામમાં જવાના છે. યુધિષ્ઠિર, જે દિવસે ભીષ્મ જશે એ વખતે જ્ઞાન ભંડાર આ દુનિયાનો વિસ્મૃત બની જશે, અંધકારમાં ચાલ્યો જશે. માટે યુધિષ્ઠિર, તું ભીષ્મ પિતામહની પાસે જા અને એની પાસે જે જ્ઞાન ભંડાર રહેલો છે એ જ્ઞાન ભંડાર તું પ્રાપ્ત કરી લાવ.
કારણ કે વડીલો એ જ્ઞાનના ભંડાર હોય છે. દરેક વડીલને પોતાના ઘરનો ઇતિહાસ ખબર હોય છે. દરેક વડીલને પોતાના સંતાનોને કઈ રીતે ટ્રીટ કરવા એની વ્યવસ્થિત રીતે આ રીત જાણતા હોય છે. એટલે વડીલો પ્રત્યે જેટલું સન્માન કરવામાં આવે એટલું જ ઘરનું વાતાવરણ બરાબર રહે. એક અંગ્રેજી કહેવત રહેલી છે, ધ યંગ મેન નોઝ ધ રૂલ્સ બટ ધ ઓલ્ડ મેન નોઝ ધ એક્સેપ્શન્સ. એટલે કે જે લોકો યુવાન રહેલા છે એ લોકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધા વ્યવસ્થિત રીતે જાણે, પણ જે લોકો ઘરડા રહેલા છે એને અપવાદોનું પણ ખ્યાલ આવે. ઘરડાની પાસે જ્ઞાન ઘણું હોય છે અને એ જ્ઞાનના આધારે ઘરડાઓ જ્યારે માર્ગદર્શન આપતા હોય છે ત્યારે પ્રાયઃ યુવાનો માનતા હોતા નથી. કેમ નથી માનતા? 10 વર્ષ અને 20 વર્ષ જ્યારે જાય ત્યારે 20 વર્ષમાં આખી પેઢી બદલાઈ જાય. એટલે તમે ગમે તેટલા જરા ફોરવર્ડ હોય તો એ તમારા વિચારો બધા આઉટડેટ થવા લાગશે ધીરે ધીરે. જો તમે 40 વર્ષના હો તો 20 વર્ષના છોકરાની પાસે તમારા બધા વિચાર એ આઉટડેટ થતાં એ લોકોને લાગશે, કારણ કે એ લોકો મોડર્ન હશે. તમારા દીકરા, તમારી દીકરીઓ, એનાય દીકરા ને એની દીકરીઓ, એ લોકો તમે જો કમ્પ્યુટર વ્યવસ્થિત ચલાવતા હોય, મોબાઈલ ફોનની અંદર કઈ એપ્લિકેશન બરાબર કરવી એનો વ્યવસ્થિત રીતે એને ખ્યાલ હોય, જ્યારે તમે મોબાઈલ સારો લો, આવે ને જાય એટલો જ ખ્યાલ હોય છે. ઘણાને આવે ફોન અને જાય આટલો જ ખ્યાલ હોય. મોબાઈલ 40,000નો કે 50,000નો, પણ અંદર કંઈ ખબર ન પડે. અને ઘણી વખત તો પેલા નંબર સેવ કરવો હોય ને નંબર, તો દીકરાને કે બેટા કરી દેજે, આ નંબર સેવ કરી દેજે. તો એની પાસે આપણે કેવા લાગીએ? જરા આઉટડેટ લાગીએ. એટલે પેલાને એવું લાગે કે વી આર મોડર્ન, અમે જરા મોડર્ન થઈ ગયેલા છીએ. પરંતુ યાદ રાખવું ઘટે કે વડીલોની પાસે એક પ્રકારનું એવું જ્ઞાન છે જે જ્ઞાન યુવાનોની પાસે હોતું નથી. ભગવાન કૃષ્ણચંદ્ર હવે દ્વારિકા તરફ વિદાય લઈ રહ્યા છે હસ્તિનાપુરથી, અને રથારૂઢ થવાની તૈયારી છે, રથમાં બેસવાની. એક પગ રથ ઉપર અને બીજો પગ નીચે. એ વખતે યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે, અદ્ભુત એક પ્રશ્ન, કે ભગવાન આપ હવે જાઓ છો દ્વારિકા, પણ મને એવી ઈચ્છા છે કે કળિયુગના લક્ષણો શું રહેલા છે? કળિયુગના લક્ષણો તમે મને બતાવો. એ વખતે યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ ઉત્તર આપતા કહે છે કે થોડાક દિવસ હું અહીંયા આગળ રોકાવ. હવે આ તમને કળિયુગના બધા લક્ષણો બતાવવા માટે મારી એક વાત કહેવી છે, એટલે હું થોડા દિવસ તમને અહીંયા આગળ રોકાવું છું. પણ એ દરમિયાન તમે 4 ભાઈઓ, આમ તો 5 હતા, સહદેવને નકુલને બંનેને ભેગા મોકલે છે કે 4 ભાઈઓ 4 દિશાની અંદર જાઓ, તમને કંઈક જાણવા અને જોવા મળશે. થોડા દિવસ પછી પાછા આવજો, પછી એનો જવાબ આપીશ કે કળિયુગના શું લક્ષણો છે. 4 ભાઈઓ 4 દિશાની અંદર ગયા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ અને દ્રૌપદી 3 એક દિશામાં ગયા. અને આ 4 દિશામાંથી બધા જ્યારે પાછા આવ્યા તો 4ને જુદા જુદા ચમત્કાર જોવામાં આવ્યા. એમાં યુધિષ્ઠિર ગયા હતા ઉત્તર દિશા બાજુ, અને એમણે એક ચમત્કાર જોયો કે એક ઘડા દ્વારા 10 ઘડા ભરાય છે, પણ 10 ઘડા દ્વારા એક ઘડો ભરાતો નથી. આવો ચમત્કાર એને જોયો. આવી ગયા પાછા. ભીમ એવું જુએ છે કે 3 તળાવ રહેલા છે, એક તળાવ ભરેલું છે, બાજુમાં એક બીજું તળાવ છે, એક તળાવ થોડું દૂર છે, 2 ખાલી તળાવ છે, એક તળાવ ભરેલું છે. જે તળાવ ભરેલું છે એ બાજુના તળાવને પાણી નથી આપતું, પણ દૂરનું તળાવ છે ને ત્યાં પાણી આપે છે. આવો ભીમે દ્રશ્ય જોયું. અને અર્જુન જે દિશાની અંદર ગયો હતો ત્યાંથી એ પાછો આવે એને દ્રશ્ય એવું જોયું કે માન સરોવરના હંસો તળાવને કિનારે એ દેડકા, માછલા અને જીવજંતુઓ ખાતા હતા. માન સરોવરના હંસો કોઈ દિવસ દેડકા, જીવજંતુઓ ખાય જ નહીં, એ તો મોતીનો ચારો ચરે, અને આ બધા હંસો દેડકાને આ બધું ખાતા હતા. અર્જુનને આશ્ચર્ય થયું. આવી ગયો ઘરો. સહદેવ અને નકુલ આવ્યા દ્રૌપદીની સાથે.
એમણે એક દ્રશ્ય નિહાળ્યું કે એક ભયંકર શિલા આમ પડતી હતી, એકદમ ધસતી આવતી હતી, અને એ વખતે એક તૃણના આધારે, એક ફક્ત તણખલું હતું, એના આધારે આ શિલા છે ને રોકાઈ ગઈ, ત્યાં ત્યાં આવતી નથી. અને આ સહદેવ, નકુલ ને દ્રૌપદીને આશ્ચર્ય થયું કે આ કેમ, એક નાનકડું તણખલું, એને આધારે આ ભયંકર શિલા કેમ રોકાઈ ગઈ. ચારે ચાર દિશામાંથી આવા ચમત્કાર પ્રાપ્ત કરીને ચારે આવ્યા કૃષ્ણ ભગવાનની પાસે અને કહ્યું કે ભગવાન, તમે અમને ચાર દિશામાં મોકલ્યા, પણ જુદું જુદું અમે આ બધું દ્રશ્ય નિહાળેલું છે, આનું રહસ્ય આપ બતાવો. કૃષ્ણ ભગવાન એનું રહસ્ય બતાવતા સૌથી પહેલા યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર, એક ઘડા દ્વારા 10 ઘડા ભરાય, પરંતુ 10 ઘડા દ્વારા એક ઘડો ન ભરાય. એનો મતલબ એ કે એક પિતા 10 દીકરાનું પોષણ કરે, પણ 10 દીકરા એક બાપનું પોષણ કરતા હોતા નથી. કોરિયન કહેવત છે કે એક ઝૂંપડીમાં 5 છોકરા રહે, પણ 5 મહેલમાં એક બાપ રહેતો નથી. છોકરાઓ 5 મહેલ બાંધે, એની અંદર પોતાના પિતાશ્રીને રાખવા તૈયાર હોતા નથી. અત્યારનું વાતાવરણ તમને આ જોવા મળશે. અને આ ભીમ જે જોઈને આવ્યો હતો કે 3 તળાવ, એમાં એક ભરેલું હતું, 2 ખાલી હતા, અને ભરેલું જે તળાવ હતું એ બાજુના તળાવને પાણી નથી આપતું, દૂરનું જે તળાવ હતું એને પાણી આપે છે. એનો મતલબ ભગવાન કૃષ્ણ બતાવે છે કે લોકો દૂર મદદ કરશે, પાડોશીને મદદ નહીં કરે. તમે જોજો, આજે દ્રશ્ય જોવા મળશે. દૂર સુદૂર લોકો મદદ કરતા હોય છે, પણ પોતાના ઘરની બાજુમાં જ કોઈક રહેતા હોય અને એને જો તકલીફ હોય તો લોકો મદદ નથી કરતા, કારણ કે આ કળિયુગની નિશાની રહેલી છે. ત્રીજી વાત, જે અર્જુને દ્રશ્ય નિહાળ્યું હતો કે સજ્જનો ગણાતા એવા જે માન સરોવરના હંસો, દેડકા, જીવજંતુઓ ખાય, એ શું છે તો કે સજ્જનો ગણાતા એવા લોકો હીન પ્રવૃત્તિ કરશે અને અધર્મનું આચરણ કરશે. બહારથી સજ્જન હોય, જરા સુટેડ બુટેડ થઈને આવતા હોય, બધું બરાબર હોય, પણ એની પ્રવૃત્તિ જો તમે નિહાળો તો એ અધમ અને ખરાબ પ્રવૃત્તિ કરતા હશે. આ પ્રમાણે કળિયુગની વાત કરીએ અને છેલ્લે કહે છે સહદેવ, નકુલ અને દ્રૌપદી જે દિશામાં ગયા હતા, એમણે જે દ્રશ્ય નિહાળ્યું હતું, એક શિલા એકદમ ધસતી આવતી હતી ને તૃણના આધારે અટકી ગઈ હતી. એનો અર્થ ભગવાન કૃષ્ણ કહે છે કે સમાજ જ્યારે ભ્રષ્ટ થશે, અતિશય સમાજની અંદર અધર્મ ફેલાશે, એ વખતે સજ્જનોની ભક્તિ અને સત્કર્મને આધારે આ સમાજ ટકી રહેશે. આજે આ સમાજની શોભા આપણે જો કેવી હોય તો આપણે એટલું કહી શકીએ, એવા સજ્જનો, એવા સંતો, એવા મહાપુરુષોના આધારે આ સમાજ ટકી રહેલો છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ જેવા એ મહાન પુરુષો આ લોકની અંદર આટલું એક સરસ કામ કરે છે, ને આધારે આપણને એવું લાગે કે ખરેખર આ સમાજની અંદર એ સ્થિરતા અને ધીરતા લાવશે. આવા હજારો મહાપુરુષો સમાજની અંદર કામ કરી રહેલા છે, જેના આધારે આ સમાજ ટકેલો છે. એટલે સમાજને જો ખરેખર ટકાવવો હોય તો સજ્જનોનો સંગ કરીએ, સજ્જનોની મૈત્રી રાખીએ, તો આપણે સમાજની અંદર ખૂબ સારી રીતે ટકી શકીશું. એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વડીલોને ખૂબ આદર આપો. શિક્ષાપત્રી ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે લખ્યો, એની અંદર એક શ્લોક લખે છે કે ગુરુ ભૂપાલ વરશિષ્ટ ત્યાગી વિદ્વ તપસ્વિનામ અભ્યુત્થાનાદિના કાર્ય સમ્માનો વિનયાન્વિતૈ. કે આટલાનું ક્યારેય અપમાન ન કરવું, એનું સન્માન કરવું, એને આદર આપવો. ગુરુ આવેલા હોય, રાજા આવેલા હોય, વરિષ્ઠ કોઈ હોય, ત્યાગી હોય, વિદ્વાન હોય, તપસ્વી હોય, એ જો આપણે મળે, એને આપણે મળવાનું થાય તો એને આદર આપવો, એને પ્રણામ કરવા.
વડીલોને કેટલો આદર મહાભારતમાં આપે છે. અહીંયા આગળ મહાભારતના યુદ્ધની તૈયારી થઈ ગઈ અને બધા જ હવે હથિયારો લઈને લડવાનો પ્રારંભ થાય. યુધિષ્ઠિર પણ પોતે પોતાના રથ ઉપર બેસી ગયા છે અને એ પોતાનું જે ધનુષ્યનો ટંકાર કરવાની તૈયારી છે, પણ ધનુષ્ય બાજુ મૂકી દીધું, રથ ઉપરથી પાછા નીચે ઉતરી ગયા અને સામે પક્ષે જાય છે યુધિષ્ઠિર. કોણ હતા સામે પક્ષની અંદર? ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, શલ્ય, એના પગમાં યુધિષ્ઠિર પડે છે પહેલાં અને પડી અને વિનંતી કરે છે અને પ્રાર્થના કરે કે આશીર્વાદ આપો, હું તમારી ઉપર જીત પ્રાપ્ત કરી શકું. હવે યુદ્ધ ચાલુ થવાની તૈયારી છે. જો કેટલું વડીલને સન્માન યુધિષ્ઠિર આપી રહેલા છે કે તમે મને આશીર્વાદ આપો કે જેથી કરી અને હું તમારી ઉપર વિજય પ્રાપ્ત કરું. ચારે ચાર જણાએ આશીર્વાદ આપ્યા યુધિષ્ઠિરને. કેટલું આ મહાભારતનું યુદ્ધ મહાન હશે અને યુધિષ્ઠિરના હૃદયમાં વડીલો પ્રત્યે કેટલો આદર હશે. એક કે એક વડીલોને કેવા ભાવથી નિહાળતા હશે એનો આપણને અહીંયા આગળ ખ્યાલ આવે. તો આપણા ઘરની અંદર કોઈ વડીલ હોય, દરેકે વડીલના આશીર્વાદ લઈ અને ઘરથી બહાર પગ મૂકવો. જો તમે મોટા થઈ ગયા હો અને તમારા મા બાપ હયાત ન હોય તો મા બાપના જે ફોટા ઘરે હોય એને એટલીસ્ટ ટચ થાય એવી રીતે ઉપર બહુ નહીં ચડાવી દેવાના. ઉપર ચડાવી દેતા હોય એટલા બધા ઉપર નહીં ચડાવવાના કે જેને આપણે ટચ ન કરી શકીએ. મા બાપને અડી શકીએ એટલા જ ઊંચે રાખવાના. તો એ ફોટાને સ્પર્શ કરી અને પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જવાનું. નોકરી ઉપર, ધંધા ઉપર કે જ્યાં જવું હોય ત્યાં દરરોજ ગુરુ, માતા પિતા અને ભગવાન આ ત્રણને દિવસ દરમિયાન પ્રણામ અવશ્ય કરવા અને કરવા જ. આફ્રિકન એક કહેવત છે કે કોઈ વૃદ્ધ સામાન્ય હોતા નથી. મૃત્યુ જ્યારે વૃદ્ધ પામે છે ત્યારે એક લાઇબ્રેરી આમ બળી જતી હોય ને એવું લાગે છે. વૃદ્ધ મૃત્યુ પામે એનો મતલબ કે હવે જ્ઞાનનો ભંડાર જે હતો એ જ્ઞાનનો ભંડાર બળી રહેલો છે. ચિતાની અંદર બળે ને એ રીતે. તો વૃદ્ધને અતિશય આદર આપવો. ગમે ત્યાં વૃદ્ધને જુઓ તો આદરથી એને પ્રણામ કરવા. ભલે કદાચ આખા રસ્તા પર બધાને પ્રણામ ન કરતા હોય, પણ આપણા ઘર કે આડોશ પાડોશમાં કોઈ વયોવૃદ્ધ રહેતા હોય તો એને તો ચોક્કસ આપણે પ્રણામ કરવા જોઈએ જ. આજે તમને મૂર્તિમાન દેખાયા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અતિશય વૃદ્ધોને આદર આપે. યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હંમેશા જોડમાં વયોવૃદ્ધ સાધુને રાખતા. એક ભગવત સ્વરૂપદાસ કરીને હતા, અંધ હતા, ઘરડા હતા. યોગીજી મહારાજને કહ્યું કે બાપા તમે એમને કેમ જોડમાં રાખો છો? એ કે વૃદ્ધ સંત હોય તો એના જ્ઞાનનો આપણને લાભ મળે ને. જો આ યોગીજી મહારાજની દિવ્ય ભાવના. પ્રમુખ સ્વામી મહારાજ આજે તો એ પોતે વયોવૃદ્ધ થઈ ગયા, છતાં પણ તમે જુઓ વૃદ્ધને કેટલો આદર પોતે આપી રહેલા છે. અમે જ્યારે સારંગપુરની અંદર ભણતા હતા 1981-82 એ વર્ષોની વાત કરું છું, 90 સુધી, તો એ વખતે સારંગપુરની અંદર એક વયોવૃદ્ધ સંત હતા, સંત સ્વામી. હવે પ્રમુખ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં એ મોટા અને પ્રમુખ સ્વામી મહારાજ તો ગુરુ સ્થાને કહેવાય. આમ ગુરુ સ્થાને હોય એટલે સ્વાભાવિક રીતે બધા એને જ દંડવત કરે. પણ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુર પધારે એ વયોવૃદ્ધ સંત એવા સંત સ્વામીને પોતે દંડવત કરે, એમના આશીર્વાદ માગે. હજારોને આશીર્વાદ આપનાર પ્રમુખ સ્વામી મહારાજ આવા વડીલ સંતોના એ આશીર્વાદ લે. અને જે કોઈ વયોવૃદ્ધ દેખાય તો પ્રમુખ સ્વામી મહારાજ એને પોતાની પાસે બોલાવવા કરતાં પોતે જ એની પાસે જાય. આવા કેટલાય પ્રસંગો બનેલા છે. એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે એને કેટલો વડીલોનો આદર અને સત્કાર રહેલો છે. તો અહીંયા આગળ મહાભારત આપણને શીખવાડે છે કે બીજાની સામે જોવું, અર્થાત આપણા ઘરના જે સભ્યો હોય, વડીલો હોય, એ વડીલોનો પણ ચોક્કસ વિચાર કરવો. અને જો તમે તમારા વડીલોનો વિચાર કરશો તો તમારા છોકરા એ તમારો ચોક્કસ વિચાર કરવાના છે.
આટલી વાત કરીને મહાભારત હવે આપણને કહે છે કે જો પરદ્રષ્ટિ રાખીએ તો પરિવારની અંદર હંમેશા એકતા રહે. આજે ધીરે ધીરે પરિવારો ભાંગતા જાય છે. આજે વિદેશની ધરતી ઉપર તમે જાઓ, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ કે આ બાજુ પ્રદેશની અંદર, તો ત્યાં 16 વર્ષનો છોકરો થાય એટલે માતા પિતાથી તરત જુદો રહેવા લાગે. આ વાતાવરણ છે ત્યાંનું. કેમ? તો કે એ લોકોની ત્યાં એવી સંસ્કૃતિ રહેલી છે. એટલે જ ફાધર્સ ડે, મધર્સ ડે આ ત્યાંથી આવેલા ડે છે. આપણે ત્યાં આવા કંઈ ડે હોતા નથી. આપણે તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના છે. આપણે એ લોકો ફાધર ડે ને મધર ડે એટલા માટે ઉજવે છે કે ફાધર ને મધરથી જુદા રહેતા હોય, એ લોકોની તારીખ આવે જન્મ તારીખ, એટલે એ લોકોને કાર્ડ મોકલે અને ત્યાં મળવા માટે જાય કે આમના થકી અમારો જન્મ થયેલો, તો આભાર માનવા માટે. આપણે તો ઘરમાં જ રહેતા હોય દાદા દાદીઓ, એટલે દરરોજ એના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. જો ખરેખર પરિવારની અંદર એકતા રાખવી હોય તો પરનો પણ વિચાર કરવો, જેથી કરી અને પરિવાર ક્યારેય ભાંગે નહીં. હંમેશા જે બીજાનો વિચાર કરે એના પરિવારની અંદર એકતા રહે. મહાભારત શીખવાડે છે. પહેલી જ વાત, જુગાર રમવાની ભૂલ કોને કરી? યુધિષ્ઠિરે. છતાં પણ તમે જો પરિવારની અંદર કેવી એકતા હતી. મોટો ભાઈ ભૂલ કરે છે, એ મોટા ભાઈની ભૂલ અન્ય 4 ભાઈઓ માથે ચડાવે છે. અત્યારનું વાતાવરણ, મોટો ભાઈ ભૂલ કરે તો પેલી તો વાત જ પૂછો, ન કહેવાની વાતો આ મોટા ભાઈને કહેવા લાગે. અને ઘણી વખત તો લોકો મોટા ભાઈને મારતા હોય છે. મોટો ભાઈ એટલે બાપ સમાન કહેવાય. અને એક પણ પાંડવ 4માંથી મોટા ભાઈ યુધિષ્ઠિરને કટુ શબ્દ કયા નથી. અને ભાવના તો જો 5 ભાઈઓમાં ગુરુ દ્રોણાચાર્ય મહાભારતના યુદ્ધના મેદાનની અંદર પ્રતિજ્ઞા કરે છે કે આવતીકાલે સાંજ સુધીમાં હું યુધિષ્ઠિરને જીવતો પકડી લઈશ. અને યુધિષ્ઠિર એકદમ શોકાતુર થઈ ગયા કે આ પ્રમાણે ગુરુ દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા કરી એટલે હું પકડાઈ જઈશ. અર્જુન બાજુમાં ઊભેલો કે કેમ ભાઈ આજે ચિંતાતુર તમે બની ગયા? એ કે યુધિષ્ઠિરે ભીષ્મ પિતા ગુરુ દ્રોણાચાર્ય પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે હું યુધિષ્ઠિરને પકડી લેવાનો છું. અને ગુરુ દ્રોણની પ્રતિજ્ઞા તો જબરજસ્ત હોય. ત્યારે અર્જુન કહે છે કે મોટાભાઈ ચિંતા ન કરો, તમે સાક્ષાત ઇન્દ્ર આવશે કદાચ સ્વર્ગપુરીમાંથી, તોય આ દ્રોણ ગુરુની તાકાત નથી કે તમને પકડી શકે. હું બેઠો છું ને, મોટા ભાઈની બાજુમાં નાનો ભાઈ, હું બેઠો છું એટલે તમારે કોઈ ચિંતા કરવાનો વિષય રહેલો નથી. આ નાના ભાઈની ભાવના. જો યુધિષ્ઠિરનો સંકલ્પ, જો યુધિષ્ઠિર કેવો સંકલ્પ કરે છે મહાભારતમાં, એ કે મારા 4 ભાઈમાંથી એક પણ ભાઈ જો મરી જશે યુદ્ધના મેદાનની અંદર તો હું યુદ્ધનું મેદાન છોડી દઈશ અને હું પણ મરી જઈશ. એક ભાઈ મરશે તો હું મરી જઈશ. ભાઈ પ્રત્યે ભાવના તો જુઓ. અને આજે સમાજની અંદર આપણે જે પ્રવીણ મહાજને પ્રમોદ મહાજનનું ખૂન કરી નાખ્યું. બે સગા ભાઈ જ કહેવાય ને, સગા ભાઈ હતા. અને ભાઈઓ ઝઘડવાનું શું હોય? બાપની કદાચ મિલકત હોય તો એ મિલકતના પ્રેમથી અડધા ભાગ પાડી લો ને. જે ખેતરના પાડવાના હોય તો ખેતરના, ઘરના પાડવાના હોય તો ઘરના, અને પૈસા જે હોય એના અડધા ભાગ પ્રેમથી પાડી લો ને 2 જણાને વચ્ચે. અરે 2 જણાને વચ્ચે રાખવાની જરૂર શું પડે? બાપુજીનો ફોટો રાખો ને વચ્ચે. અને બાપુજી જો જીવતા હોય તો એને વચ્ચે રાખો, અને જીવતા ન હોય તો એનો ફોટો રાખો, દીવો કરો, અને 2 ભાઈ માતા પિતાની હાજરીમાં પ્રેમથી અડધું વહેંચી લો ને. કોર્ટે શા માટે ચડવા? મહાભારત કેટલું સુંદર શીખવાડી રહેલું છે આપણને. જો યુધિષ્ઠિર શું કહે છે, મારો એક ભાઈ જો મરશે ને તો હું આ યુદ્ધનું મેદાન છોડીને હું મરી જઈશ. આને કહેવાય ભાવના, આને કહેવાય ભાઈઓ પ્રત્યેનો અનુરાગ. અને એટલે જ મહાભારતમાં પાંડવ ફેમિલીને આપણે બધા એકદમ બિરદાવીએ છીએ. તમે જો દ્રૌપદીને જીતીને આવેલા હતા અર્જુન, અને દરરોજ કંઈક ને કંઈક વસ્તુઓ લાવતા અને બારણું ખખડાવે
એની માતા કુંતીને કહે કે માતા, આજે મેં આ વસ્તુ લાવ્યા છીએ. તો માએ કહ્યું કે સરખા ભાગે 5 વેચી લેજો. અને દરરોજ જે કંઈ આવે ભિક્ષામાં 5 સરખા ભાગે વેચી લેતા હતા. પણ આજે દ્રૌપદીને જીતીને આવ્યા એટલે કહે છે કે માં, અમે વસ્તુ લઈને આવ્યા છીએ. પણ આજે તો દ્રૌપદી હતા, આજે ક્યાં વસ્તુ હતી, ભિક્ષા ક્યાં હતી? તારે કુંતાજી શું બોલ્યા કે જે લાવ્યા હોય 5 ભાઈઓ સરખા ભાગે વહેંચી લેજો. એ વખતે યુધિષ્ઠિરની સામું જુએ છે ત્યારે યુધિષ્ઠિર પણ કહે છે કે આ દ્રૌપદી આવ્યા છે, હવે આજથી આ 5 ભાઈના પત્ની થશે. દ્રૌપદીને બિલકુલ કોઈ પ્રશ્ન હતો નહીં અને 5 ભાઈઓમાં પત્ની માટે ક્યારેય ખટરાગ ઊભો થયો નથી, ક્યારેય પક્ષપાત થયો નથી અને માતાની આજ્ઞા કેટલી શિરોધાર્ય કરી. આને કહેવાય 5 બંધુઓ. એટલે ભાઈઓ કેવા હોવા જોઈએ એ આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. જો દ્યુત ક્રીડાની અંદર યુધિષ્ઠિર જ્યારે હારી જાય છે પોતાની જાત સાથે બધા ભાઈઓને, અને દ્રૌપદીને પણ જ્યારે હારી ગયા, એ વખતે યુધિષ્ઠિરને કોઈ કટુ વચનો કહેતા નથી, કોઈ ખરાબ વચનો નથી. પણ જ્યારે દ્રૌપદીને દુશાસન લઈ આવ્યો ચોટલો પકડીને, જ્યારે આ મેદાનમાં લઈ આવ્યો સભામાં, એ વખતે ભીમ ઉકળી ગયો અને યુધિષ્ઠિરને મારવા માટે ભીમ જ્યારે તૈયાર થાય છે ત્યારે બધા ભાઈઓ કહે ભીમ ઓકે આપણી હાજરીમાં આ આટલું બધું અપમાન. પણ ભીમ તરત ને તરત માની ગયો. 2 મિનિટ એને ગુસ્સો આવી ગયો, ગુસ્સો કદાચ આવે, પણ પછી તરત ને તરત યુધિષ્ઠિરે જેવું કહ્યો અને બીજા ભાઈઓએ કહ્યું, ભીમ તરત પાછો વળી ગયો. એક પણ શબ્દ ભીમ પછી બોલતો નથી અને જે સજા પછી થાય છે એ બધા સ્વીકારી લે છે. એટલે આ પ્રમાણે ભાઈઓની અંદર સંપ હતો અને જ્યાં સંપ આવો હોય એના પરિવારની અંદર જ એકતા રહે. બહુ સુંદર સંતોએ એ ગાયેલું છે કે જેના પરિવારની અંદર આવો સંપ હોય એ પરિવાર માટે ઉપર સ્વર્ગ નથી, નીચે સ્વર્ગ રહેલું છે. એટલે સંતો બહુ સુંદર રીતે આપણને સમજાવી રહ્યા છે કે સંતાન જો સંપી રહે સદાય, માતા પિતા તે થકી રાજી થાય. સંતાન જો સંપી રહે સદાય, માતા પિતા તે થકી રાજી થાય. સંતાન જો સંપી રહે સદાય, માતા પિતા તે થકી રાજી થાય. સંતાન જો સંપી રહે સદાય, માતા પિતા તે થકી રાજી થાય. કો સંપી જો તે કરે ક્લેશ, માતા પિતા રાજી રહે ન લેશ. કો સંપી જો તે કરે કલેશ, માતા પિતા રાજી રહે ન લેશ. માતા પિતા રાજી રહે ન લેશ. માતા પિતા રાજી રહે ન લેશ. જો સંતાનો બધા સંપીને રહે તો માતા ને પિતા એકદમ રાજી થાય. જો સંતાન સંપીને ન રહે તો માતા ને પિતા રાજી નથી થતા, એને ક્લેશ થાય છે. એટલા માટે સંપ ત્યાં જંપ અને સંપ ત્યાં સંપત્તિ. આ પ્રસંગનો સાર એટલો જ રહેલો છે. અને ભારતની દરેક સન્નારીઓએ જો ખરેખર કઈ રીતે વર્તવું જોઈએ એની વાત દ્રૌપદીના આ પ્રસંગ દ્વારા અહીંયા આગળ મહાભારત બતાવે છે. એક વખત સત્યભામા જે ભગવાન કૃષ્ણચંદ્રના પટરાણી હતા, એ સત્યભામા દ્રૌપદીને પૂછે છે, શું પૂછે છે કે તું 5 પાંડવોને તારી પાછળ પાછળ ફરતા કરે છે અને તને અનુકૂળ થઈને 5 પાંડવો રહે છે, એનું કારણ શું છે, એનું રહસ્ય શું છે? તો કે કેમ? તો કે જો હું આ રહસ્ય જાણું તો કૃષ્ણ પણ મારી પાછળ પાછળ ફરે.
જેમ તારી પાછળ 5 પાંડવો ફરે છે, એવી રીતે તારી પાસેથી રહસ્ય જાણો તો મારી પાછળ પણ કૃષ્ણ એ ફરે. માટે તું દ્રૌપદી મને રહસ્ય બતાવ કે 5 પાંડવો તારી પાછળ કેમ ફરે છે. કેટલો સુંદર જવાબ દ્રૌપદી આપે છે. ભારતની પ્રત્યેક સન્નારીઓએ આ જવાબ કંઠસ્થ કરવા જેવો છે. દ્રૌપદીના શબ્દો કે અવધાનેન સુભગે નિત્યોત્થિત તયેવ ચ ભરતારો વશગા મહ્યમ ગુરુ શુશ્રૂષયેવ ચ. દ્રૌપદી કહે છે કે 5 પતિઓ એ મારી પાછળ ફરે છે. એનું કારણ આ પ્રમાણે રહેલું છે કે વડીલોની સેવાથી પતિ અનુકૂળ રહે. અમારા ઘરમાં જે વડીલો છે એને હું બહુ પ્રેમથી સેવા કરું છું, અને સાસુની અર્થાત કુંતીની હું જાતે જ સેવા કરું છું. એના પગ દબાવવા હોય, એના શરીરની અંદર કોઈ દિવસ કંઈક તકલીફ પડે, એના માટે કંઈક રાંધવાનું હોય, માથું દબાવવાનું હોય, દ્રૌપદી કહે છે કે કુંતી અને માદ્રી બેયની હું જાતે જ સેવા કરું છું. સાથે સાથે આગળ કહે છે કે સાસુની નિંદા હું કોઈ દિવસ કરતી નથી, અને ઘરની અંદર સ્વાદિષ્ટ ભોજન બનાવું છું. તમે જુઓ, કોઈ પણ સન્નારી હોય એ દરરોજ ઘરની અંદર રાંધતા જ હોય સ્વાભાવિક રીતે. અને આમ તો એવું કહે છે કે 1000 દિવસ તમે રાંધો ને, અથવા તો કોઈ પણ કામ 1000 દિવસ કરો ને, એટલે એ કામમાં માસ્ટરી આવે. એ કામમાં માસ્ટરી આવે. કોઈ પણ કામ 1000 દિવસ કરવાનું તો એ કામમાં માસ્ટરી આવે. હવે પત્ની સ્વાભાવિક રીતે દરરોજ દાળ ભાત શાક રોટલી જ બનાવતા હોય છે, દાળ ભાત શાક રોટલી, અને સાંજે ખીચડી કઢીને જે કંઈ 2-4 આઈટમો બનાવવાની એ બનાવતા હોય છે. પણ હવે તમે જુઓ, પતિઓ કેમ થાળી પછાડે છે? 2 માળવાળી દાળ હોય ને 3 માળવાળી કઢી હોય. એટલે હવે એકની એક જ વસ્તુ દરરોજ બનાવવાની છે, તો એમાં કેમ પ્રેમથી અને હેતથી ફર્સ્ટ ક્લાસ રીતે બધા પદાર્થો નાખીને ન બનાવે, જેથી કરી અને પતિ દરરોજ રાજી થાય કે આજે દાળ સારી, આજે. હવે એના એ શાકો 10-15 શાક હોય છે, વધારે હોતા નથી. રીંગણાનું, બટેકાનું, ટમેટાનું, કારેલાનું, આવા 10-15 શાક હોય છે, વધારે કંઈ શાકે હોતા નથી. અને એ શાકને જો વ્યવસ્થિત બનાવે, એના એ બધા મસાલા હોય છે. અહીંયા આગળ દ્રૌપદી શબ્દ કેટલો સરસ વાપરે. ભોજન બનાવું છું એમ કહી શકત દ્રૌપદી, પણ શું કહે છે? દરરોજ સ્વાદિષ્ટ ભોજન બનાવું છું. અને સ્વાદ ભોજનમાં ત્યારે જ આવે જ્યારે ભોજનની અંદર ભક્તિ ભળે. અને પછી દ્રૌપદી કહે છે હું એકલી ફરવા નથી જતી, મારા પતિની સાથે જ ફરવા જાઉં છું. કોઈ દિવસ કોઈનો હું તિરસ્કાર થાય એવું વાક્ય ક્યારેય બોલતી નથી, અને પતિને ન ભાવે એ પદાર્થનો હું હંમેશા ત્યાગ કરું છું. કોઈ દિવસ ઘરના કામમાં આળસ કરતી નથી. પતિ સૂઈ જાય પછી જ હું સૂઉં છું, અને પતિની વિરુદ્ધ હું ક્યારેય વસ્ત્ર કે આભૂષણ પહેરતી નથી. અમારા ઘરની અંદર જે નોકરો રહેલા છે, સેવકો રહેલા છે, એ નોકરો ને સેવકોની હું બરાબર રીતે દેખભાળ રાખું છું. આ બધા કારણને લઈ અને મારી ઉપર પાંડવો રાજી છે. જો પ્રત્યેક સન્નારી સાસુથી શરૂ કરે છે. એક વખત એક બહેનના આમ તો લગ્ન થવાના હતા, એટલે વરરાજાની સાથે પેલા ગ્રહ મેચ થાય છે કે નહીં જ્યોતિષને બતાવે, અને કહ્યું કે તમારી સાથે આ વરરાજાની સાથે તમારા જે કંઈ બધા ગ્રહ છે મેચ થાય છે, કોઈ વાંધો નથી. તારે પેલી શું કહે છે એ કે વરરાજાની સાથે નહીં, સાસુની સાથે થાય છે કે નહીં એ જુઓ. પેલા વરરાજાની સાથે તો બરાબર છે, કારણ કે સાસુની સાથે થાય તો જ ઘરમાં રહેવાનો આનંદ આવે. પણ જો આ દ્રૌપદીની વાત જાણી હોય તો કુંતા મૈયાની સેવા દ્રૌપદી પ્રેમથી કરતા હતા, એટલે એ ઘરની અંદર કોઈ દિવસ દ્રૌપદીને અને અન્યને પ્રશ્ન થયો નથી. તો અહીંયા આગળ દ્રૌપદીને સત્યભામા કહે છે કે તારી પાછળ 5 પતિઓ કઈ રીતે ફરે છે? તો કઈ રીતે? હું સેવા કરું છું પતિઓની, એટલા માટે મારી પાછળ બધા પતિઓ ફરી રહેલા છે. 5 પાંડવો અને 6ઠ્ઠા કુંતામયા
એક વખત હિડિંબા વનની અંદર પ્રવેશ કરે છે. બધા થાકી ગયા હતા, સૂઈ ગયા, અને ભીમને રક્ષા માટે ત્યાં ઊભો રાખ્યો. અને એ વખતે હિડિંબ નામનો એક રાક્ષસ ત્યાં આગળ પોતાની બેન જે હિડિંબા હતા એને મોકલે છે આ છને મારવા માટે. પણ ત્યાં ભીમ બળુકો એકદમ બળવાન, એટલે પેલી જે હિડિંબા રાક્ષસી હતી એક તો એને જુએ છે અને ભીમનું રૂપ જોઈ એની અંદર મોહી જાય છે. મારતી તો નથી આ પાંચેયને, અને ભીમને કહે છે કે આપણે બંને જણા જતા રહીએ. આ ભલે સૂતા બધા, આપણે બે જણા જતા રહીએ. એવા પ્રસંગો બનતા હોય છે જે સોસાયટીની અંદર છોકરા ને છોકરીઓ મા બાપને મૂકીને જતા, એ કે આપણે બે જણા જતા રહીએ. અરે જો ભીમ શું કહે છે કે ના, હું મારી માતા અને મારા ભાઈઓને મૂકી અને સારી સાથે આવી નહીં શકું. કે આપણે બંને લગ્ન કરેલી, કે ના, મોટા ભાઈ યુધિષ્ઠિરના લગ્ન નથી થયા. જ્યાં સુધી મોટા ભાઈના લગ્ન ન થાય ત્યાં સુધી મારે લગ્ન કરવા નથી. તો કેટલી ભાવનાથી આ ભરેલું ફેમિલી હશે એનો આપણને એ ખ્યાલ આવે. એક વખત એક બ્રાહ્મણ દોડતો દોડતો પાંડવોની પાસે આવે છે અને એનું અરણી અને મંથનની કાવડ એ કોઈક લઈ મૃગ અને જતું રહેલું, અને મૃગની પાછળ 5 પાંડવો બાણ લઈ અને પડે છે. અને જેવું બાણ મારે મૃગને તો બાણ જ અદૃશ્ય થઈ જાય, ખબર જ ન પડે. મૃગને એકેય બાણ વાગતું નથી, અને દૂર સુદૂર આ 5 પાંડવો જતા રહ્યા. અને એમાં તરસ લાગી, એટલી ભયંકર તરસ લાગી. એટલે કુંતામયાએ કહે છે કે મને બહુ તરસ લાગી છે. પાંડવોને તરસ લાગેલી હતી. એક ઝાડના છાંયે 6 જણા બેઠા. નકુલ અને સહદેવ એને કહ્યું કે તમે પાણીનો ઘડો લઈ જાઓ અને આજુબાજુ ક્યાંક સરોવર હોય ત્યાંથી પાણી ભરી લાવો. નકુલ ગયો પાણી ભરવા, અને એક સરોવર દૂર હતું, અને જેવો ઘડો બોળ્યો સરોવરમાં એક યક્ષ નીકળ્યો અંદરથી. ભલે યક્ષે કહ્યું કે પાણી તું ભરી નહીં શકે અને પી નહીં શકે. કે કેમ? તો કે મારા પ્રશ્નના જવાબ આપ્યા વિના પાણી ભરીશ કે પીશ તો તું મરી જઈશ. નકુલને વિચાર થયો કે મારી માતા એકદમ તરસ્યા છે, ભાઈઓ પણ તરસ્યા છે, અને આ પાણી ભરવાની ના પાડે છે. એને તો એની અવગણના કરી કે આની તો એસી તેસી, એમ કરીને જેવો ઘડો ભર્યો અને પાણી પીધું એને ત્યાં ને ત્યાં નકુલ મરી ગયો. આ બાજુ ઘડો લે નકુલ ના આવે, સહદેવને મોકલ્યો, એની પણ એ સ્થિતિ, એ પણ મરી ગયો. ભીમને મોકલો, એ પણ મરી ગયો. અને અર્જુન એ પણ મરી ગયા. 4 ભાઈઓ મરી ગયા. આ બાજુ યુધિષ્ઠિર વિચાર કરે કે કેમ એકેય પાછા ના આવ્યા, કંઈક સંકટ લાગે છે. કુંતામયાએ કહ્યું કે બેટા તું તો જા, કેમ આવતા નથી 4માંથી એકે માં તમે બેસો, હું હમણાં આવું છું. અને ગયા યુધિષ્ઠિર ઘડો લઈને પાણી ભરવા માટે. સરોવરમાં જેવો ઘડો બોળ્યો એટલે પેલો યક્ષ નીકળો અંદરથી અને કહ્યું કે મારી આજ્ઞા વિના પાણી ભરીશ કે મરીશ તો તારા 4 ભાઈઓની જે પરિસ્થિતિ થઈ ને એ તારી થવાની છે, તું મરી જઈશ. યુધિષ્ઠિર તો સ્થિર અને ધીર હતા. એટલે કહ્યું કે તો હું કઈ રીતે પાણી ભરી શકું? તો કે મારા પ્રશ્નોના જવાબ આપો તો હું તમને પાણી ભરવા દઉં ને પીવા દઉં. કે સારું પૂછો. 124 પ્રશ્ન પૂછે છે, એમાં 120 પ્રશ્નના જવાબ આપી દીધા. સરસ રીતે યુધિષ્ઠિરે જવાબ આપ્યા. એટલે પેલો યક્ષ ખુશ થઈ ગયો અને કહ્યું કે હવે 4 પ્રશ્ન પૂછું છું, જો 4 પ્રશ્નના જવાબ તમે આપશો તો તમારો 1 ભાઈ હું જીવતો કરીશ. તમે પૂછો 4 પ્રશ્ન. એટલે પેલો યક્ષ પૂછે છે કે કો મોદતે કિમાશ્ચર્યમ કહ પંથાહ કાચ વાર્તિકા ઉત્તરમ દેહી રાજેન્દ્ર મૃતા જીવંતુ બાંધવાહા. એટલે કે પહેલો પ્રશ્ન કો મોદતે, દુનિયામાં ખરેખર કોણ આનંદ પ્રાપ્ત કરી શકે છે? પહેલો પ્રશ્ન. જવાબ આજે આપણે નથી મેળવવા, પણ 4 પ્રશ્ન. દુનિયામાં કોણ આનંદ પ્રાપ્ત કરે છે? બીજો પ્રશ્ન કિમાશ્ચર્યમ, દુનિયામાં આશ્ચર્ય શું છે? ત્રીજો પ્રશ્ન કાચ વાર્તિકા, જાણવા જેવી દુનિયામાં કઈ વાત છે? અને ચોથો પ્રશ્ન કહ પંથાહા, લેવા જેવો કયો રસ્તો રહેલો છે? આ 4 પ્રશ્ન પૂછ્યા અને યુધિષ્ઠિરે બહુ સુંદર એક એકના જવાબ એક શ્લોકમાં આપ્યા છે મહાભારતમાં.
અને પેલો યક્ષ ખુશ થઈ ગયો અને ખુશ થયો અને કહ્યો કે હવે તારે જે ભાઈને જીવતો કરવાનો હોય એ ભાઈનું નામ બોલ એટલે હું એને જીવતો કરું. યુધિષ્ઠિર તરત જ નકુલનું નામ બોલે છે. એના 3 ભાઈઓ હતા, ભીમ, અર્જુન અને યુધિષ્ઠિર. એ ત્રણેય કુંતીના પુત્રો. સહદેવ અને નકુલ એ 2 માદ્રીના પુત્રો હતા. એટલે એને કહ્યું કે નકુલને જીવતો કરો. અને પેલા યક્ષે કહ્યું કે એમ કેમ નકુલને? તારા સગા ભાઈઓ 2 રહેલા છે, એમાંથી કોઈકને તું જીવતો કરવાની કેમ વાત નથી કરતો? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અમારે 2 માતા હતા, એક કુંતા અને બીજા માદ્રી. 2 માતા છે. મારી માતાનો તો હું એક જીવું છું, કુંતીનો. માદ્રીનો દીકરો પણ એક જીવતો હોવો જોઈએ ને, એટલે એનો વંશ ચાલે. એટલા માટે તમે એને નકુલને જીવતો કરો. યક્ષ એકદમ ખુશ થઈ ગયો કે યુધિષ્ઠિરની કેટલી અદ્ભુત ભાવના રહેલી છે. એટલે 4 ભાઈઓને યક્ષે જીવતા કર્યા. યુધિષ્ઠિરની ભાવના નિહાળીને તો આને કહેવાય બંધુ પ્રેમ. જે આવું ઘર હોય એને જ ખરેખર હોમ ઇંગ્લિશની અંદર કહેવાય છે, સાચું ઘર. આમ તો હાઉસ અને હોમ અંગ્રેજીમાં એના માટે કહ્યું, અ હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ્સ બટ અ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ. જે હાઉસ હોય એ કોના દ્વારા બને? તો કે મકાન છે ને હાથ દ્વારા બને, અને ઘર હૃદય દ્વારા બને. જેનું ખરેખર આવું નિર્મળ હૃદય હોય ને એનું જ સાચું ઘર કહેવાય. અને જે ઘર એ સંસ્કારનો પાયો છે. કોઈ પણ સોસાયટી હોય એનો જો પાયો હોય તો ફાઉન્ડેશન એ ઘર રહેલું છે, હોમ છે. ધ હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. કોઈ પણ સોસાયટીનો પાયો એ ઘર છે. આવું નિર્મળ ઘર, પવિત્ર ઘર, શુદ્ધ ઘર, જ્યાં આગળ આવી રીતે બધા રહેતા હોય એ ઘરની અંદર રહેવાનો પણ એક પ્રકારનો આનંદ આવતો હોય છે. એટલા માટે જો ખરેખર આપણે બીજાનો વિચાર કરીએ તો આપણા પરિવારની અંદર પણ એકતા રહે. હવે મહાભારત એક બીજી વાત બતાવી રહેલું છે. શું? તો કે ઘરની અંદર જે માણસો હોય, આજુબાજુ પાડોશની અંદર કોઈ માણસો રહેતા હોય એ સ્વાભાવિક રીતે ભૂલ કરે જ. માણસ માત્ર ભૂલને પાત્ર. ટુ એર ઇઝ હ્યુમન. માણસ ભૂલ કરે જ. આ પ્રકૃતિ એવી રહેલી છે માણસની, એટલે એ ભૂલ કરી બેસે. પણ ઘરના સભ્યો જ્યારે પણ ભૂલ કરે ત્યારે એ ભૂલને આપણે ભૂલી જવી. અશ્વત્થામા દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખે છે તો દ્રૌપદી એને માફ કરી દે છે કે ભલે એને ભૂલ કરી નાખી, કંઈ વાંધો નહીં. ગુરુનો પુત્ર છે ને, એને મારા ભલે 5 પુત્રો મારી નાખ્યા, પણ એ ગુરુના પુત્રને તમે ન મારો, કારણ કે એની માતાને પણ વસમું લાગશે. જો આપણા ઘરમાં કોઈ ભૂલ કરે તો આપણે ભૂલી જવી, કારણ કે માણસ છે, ભૂલ તો થઈ જાય ને. ટોલ્સ્ટોય રશિયાના ચિંતક એવી વાત કરતા હતા કે વેર વાળવાનો આનંદ ક્ષણિક છે, જ્યારે ક્ષમા આપનારની કીર્તિ ચિરાયુ રહે છે. એટલે ક્ષમા આપી દેવી. સીતાજી જ્યારે અશોક વાટિકામાંથી હતા, આજુબાજુની બધી જ રાક્ષસીઓ સીતાને બહુ હેરાન કરતા હતા. પણ જ્યારે રામચંદ્ર ભગવાને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો એ વખતે આખી લંકા જીતી લીધેલી છે. અને હવે તો સીતા જે પ્રમાણે કહે એ પ્રમાણે કરવા બધા તૈયાર જ થાય. તો સીતાજી આજુબાજુ રહેલી રાક્ષસીઓને માફી આપી દેશે કે ભલે આને મને હેરાન કરી, પણ એને આપણે હેરાન ન કરવા જોઈએ. જો આ તો તું મને એક મારે તો હું તને ઈંટ કા જવાબ પથ્થર છે. તો ઘરની અંદર આવું વાતાવરણ ક્યારેય નહીં સર્જવાનું. પાડોશમાં આવું વાતાવરણ ન સર્જાય એનો પણ આપણે આ ખ્યાલ રાખો. જો ભગવાન સ્વામિનારાયણના 500 સંતો ખરેખર એક સમાજ માટે આદર્શ સ્થાપીને ગયા સંતો. આમ તો સંતો માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એક શ્લોક એવો લખ્યો છે કે ગાલિદાનમ તાડનંચ કૃતમ કુમતિ ભીર્જનૈઃ ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતંચ તૈઃ. એટલે કે કોઈ તમને મારે ગાળ દે તો સહન કરવું એટલું જ નહીં, પણ એનું હિત થાય એવું ચિંતન કરવું.
એવું મનન કરવું અને એને ક્ષમા આપી દેવી. આ ભગવાન સ્વામિનારાયણે કહો તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સંતોને ખૂબ બધા મારતા અને દુષ્ટ લોકોએ કેટલા સંતોને મારી નાખેલા. તો સ્વામિનારાયણ ભગવાન એક વખત 500 સંતોને ભેગા કરે છે અને કહ્યું કે હવે આપણને કોઈ મારવા આવે ને તો થોડોક ડારો આમ દેવો અથવા તો થોડું બતાવવું, જરા દુષ્ટ કોઈ મારવા આવે તો એને પણ થોડોક ડરાવવો. સ્વામિનારાયણ ભગવાન સંતોને આવો ઉપદેશ આપે છે. એ વખતે સંતો બધા શું બોલે છે, નિષ્કુળાનંદ સ્વામી એના કાવ્યની અંદર લખ્યો, જો સંતોને ભગવાન આ કહે છે કે કોઈક આપણને મારવા આવે તો ડરાવવો એને, પણ ત્યારે સંતોની ભાવના જુઓ કેટલી અદ્ભુત રહેલી છે. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, આ ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ. ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ. ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય 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 સંત તમે, જડ ભરત કદરજ જેવા ક્ષમાવાન ઓળખ્યા મેં. ત્યારે પ્રભુજી બોલિયા, ધન્ય ધન્ય સંત તમે, જડ ભરત કદરજ જેવા ક્ષમાવાન ઓળખ્યા મેં. તમારી ક્ષમા વડે થાશે નાશ અસુર જનનો, વણ મારે મરશે તમે ત્રાસ તજજો તનનો. તમારી ક્ષમા વડે થાશે નાશ અસુર જનનો, વણ મારે મરશે તમે ત્રાસ તજો તનનો. તમે ત્રાસ તજજો તનનો. તમે ત્રાસ તજજો તનનો. કે વણ મારે એ મરશે. કેટલો સુંદર શબ્દ વાપરે છે કે તમને કદાચ કોક મારવા આવે તો તમે ક્ષમા આપી દેજો. એને લઈ અને ગુજરાતની ધરતી ઉપર 20 લાખ સત્સંગીઓ ભગવાન સ્વામિનારાયણના વખતમાં થયા હતા. સંતોના વર્તનને સંતો તો ફક્ત 3000 જ હતા, પણ એ 3000 સંતોએ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતી ઉપર એક જબરજસ્ત ધર્મનું આંદોલન પ્રગટાવ્યું. એના દ્વારા હજારો ને લાખો લોકો રંગાઈ ગયા. અરે અંગ્રેજો પણ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન, ખરેખર એ લોકો એવું માનતા કે આ સ્વામિનારાયણ ભગવાનને લઈ અને ગુજરાતને અમે ખ્રિસ્તી કરી શકતા નથી, આમાં અમારું કંઈ ફાવશે નહીં. કારણ કે સ્વામિનારાયણ ભગવાને એક વાતાવરણ અદ્ભુત આ ગુજરાતની ધરતી પર સ્થાપેલું છે અને એના દ્વારા જ આ ગુજરાત ખરેખર બચેલું છે. સતી પ્રથાનો વિરોધ ભગવાન સ્વામિનારાયણે કર્યો. અરે પેલી કન્યા પાઠશાળા ભગવાન સ્વામિનારાયણે શરૂ કરી અને જે વચનામૃત જેવો અદ્ભુત ગુજરાતી ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે આ જગતને આપ્યો. અરે 20 જેટલી સ્મૃતિઓમાંથી સાર લઈ અને સુંદર શિક્ષાપત્રી જેવો ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે આપ્યો. એટલા માટે કવિ નાનાલાલ એવું કહેતા હતા કે ભગવાન સ્વામિનારાયણે આ ગુજરાતની ધરતીને બ્રહ્મભીની કીધી અને એકદમ જે બધા અંધશ્રદ્ધાઓ હતી, દૂધ પીતી કરતા અને સતી પ્રથા વગેરેના બધા જ આ નિયમો ભગવાન સ્વામિનારાયણે તોડી અને બહુ સુંદર એક સમાજની સ્થાપના કરી
અને આજે આપણે બધા જ જાણીએ છીએ કે એ કાર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહેલા છે. એકદમ બધાને ક્ષમા આપી દે. કોઈ દિવસ કોઈ સામે આ મહાપુરુષોએ ક્યારેય ડરાવવાનો ભાવ નથી રાખ્યો. કેટલી ક્ષમા તમે જુઓ, એના દ્વારા જ ભગવાન રાજી થાય. અને સંતોએ એવું જ સુંદર કાવ્યની અંદર ગાયો કે ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, સ્વધર્મ સચ્છાસ્ત્ર વિશે જ વાંચો, ક્ષમા તજે તે નહીં સાધુ સાચો, સ્વધર્મ સચ્છાસ્ત્ર વિશે જ વાંચો, ક્ષમા નહીં સાધુ સાચો, સ્વધર્મ સચ્છાસ્ત્ર વિશે જ વાંચો, ક્ષમા તજે તે નહીં સાધુ સાચો, સ્વધર્મ સંસાર વિશેષ વાંચો, ક્ષમા તજે નહીં સાધુ સાચો, ક્ષમા તજે તે નહીં સાધુ સાચો, ક્ષમા તજે નહીં સાધુ સાચો. ક્ષમાનો ત્યાગ કરે એને સાધુ ન કહેવાય. એટલે અમારા શણગાર શું તો કે કોઈક મારે ગાળ દે, અપમાન કરે અને કાઢી મૂકે, એમાં અમારે રાજી થવાનું હોય. તમારા શણગાર શું કહેવાય? ફર્સ્ટ ક્લાસ રોલેક્સ ઘડિયાળ પહેરો, શૂટેડ બૂટેડ થઈને આવો, રિબોકના બૂટ ધારણ કરેલા હોય, આઈફોન 5 તમારા હાથમાં હોય, લેક્સસ કે જીગુઆર કે રોલ્સ મર્સિડીસ જેવી તમે ગાડી લઈને ફરતા હો, અને ફર્સ્ટ ક્લાસ તમારી પાસે બંગલા હોય, એ તમારી શોભા છે. અને અમારી શોભા કોઈ ધૂળ નાખે, કોઈ અપમાન કરે, અમારી શોભા છે, કારણ કે અમે સાધુ છીએ. એટલે સાધુઓના શણગાર કોઈક અપમાન કરે અને એમાં બરાબર રહીએ, એ અમારા શણગાર કહેવાય. ઉપર તો બરાબર બધા રહેતા જ હોય, પરંતુ નીચે કોઈક અપમાન કરે અને બરાબર રહે, એ ખરેખર સાધુના શણગાર છે. અને તમે જુઓ, દેશ વિદેશની ધરતી પર પ્રમુખ સ્વામી મહારાજ ફરે છે, કેટલાય અપમાનો એનાય કરનાર છે. ખુદ ભગવાન સ્વામિનારાયણનું આણંદમાં ભયંકર અપમાન કર્યો અને લોકોએ ઉપર પથ્થર નાખ્યા, ધૂળ નાખી અને આખા આણંદની અંદર ભગવાન સ્વામિનારાયણને પ્રવેશ નથી આપતા. બહુ ભયંકર અપમાન કર્યો. એક શબ્દ, બધા કાઠીઓ જોડે હતા, બંદૂકધારીઓ હતા. જો ભગવાન સ્વામિનારાયણ ધારત ને તો કેટલાયને ત્યાં આગળ મારી નાખત, પણ એક શબ્દ ન બોલ્યા. અને થોડાક સમય પછી જ આણંદની અંદર દબદબાપૂર્વક ભગવાન સ્વામિનારાયણનું સન્માન કરવામાં આવ્યું. કેટલા નિર્માની, આપણને કંઈ ન કર્યું. અને આજે તમને સાંભળીને આનંદ થશે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો રહે છે, જેટલા મંદિરો છે, એ બધા જ મંદિરની દાળની સેવા આણંદ સત્સંગ મંડળ કરે છે. બધા જ મંદિરોમાં દાળ ત્યાંથી જાય છે. લો, ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ઈડરિયો ગઢ આપણે જીતા. શું ઈડરિયો ગઢ જીતા? અપમાન થયું એમાં ઈડરિયો ગઢ જીતી ગયા. હવે કે આપણે સહન કર્યું ને એટલે બધાને ગુણ આવ્યો. યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ બોલ્યા નહીં. શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ, એક શબ્દ, કેટલા અપમાન શાસ્ત્રીજી મહારાજને ઝેર આપ્યા, ચૂલામાં નાખવાનો પ્રયત્ન કરો, સુયા ઘૂંચ્યા, એને લાતો મારી. એક શબ્દ શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ કોઈ વિરુદ્ધ બોલ્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત લંડનની અંદર સુવર્ણ તુલા જેવો અવસર, 25,000 લોકો ઇંગ્લેન્ડની અંદર અને QPR સ્ટેડિયમમાં દબદબાપૂર્વક સન્માન થયું. જ્યાં મંદિરે આવ્યા તે ભાઈ ન કહેવાના શબ્દો પ્રમુખ સ્વામીને કહે છે, બિલકુલ સરખો. સુવર્ણ તુલાના પલ્લામાં બેઠા હતા ને જે ભાવ હતો ને એ જ ભાવ પેલો જ્યારે એવા શબ્દો બોલતો ને ત્યારે એ જ ભાવ હતો.
ગોંડલની અંદર આપણી દિવાલ છે એની બાજુમાં એક ઝાડ હતો અને ઝાડ આપણને નડતું હતું એટલે ગવર્મેન્ટની પરમિશન લઈ અને ઝાડની 2-4 ડાળીઓ આપણે કાપેલી, પરમિશન લઈને કાપે. અને એક ભાઈ કોઈ ગોંડલમાં એને ગમ્યું નહીં હોય એટલે પ્રમુખ સ્વામી મહારાજ બપોરે ત્યાં સભામાં હતા ને પેલો ન કહેવાના શબ્દો પ્રમુખ સ્વામી મહારાજને કહે છે. બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા અને બધા જ ફરી વળ્યા કે અલા સ્વામીને તો આ પ્રકારના શબ્દ. સ્વામી કે કંઈ બોલતા નહીં, એનો ઉભરો ઠાલવી દેવા દો, ઉભરો ઠાલવી દેવા દો. આપણે પરમિશન લઈને ઝાડ કાપ્યું છે. અને પેલો ઘરે ગયો, ભયંકર પસ્તાવો હતો કે આટલી મોટી વિશ્વની એક હસ્તી અને એને મેં ગાળ દીધી, આવું કર્યું. એટલો બધો પસ્તાવો કરીને આવ્યો અને એ સ્વામીના પગની અંદર પડીને માફી માગે, દંડવત કરે. સ્વામી કે અમને કંઈ તમારા પ્રત્યે ભાવમાં ફેર થયો નથી, એ વખતે તમને ઉભરો તો ઠલવાઈ ગયો, હવે બરાબર છે. જો સંતને કોઈ દિવસ કોઈ પ્રત્યે ભાવમાં ફેરફાર થતો નથી. એટલા માટે જે કોઈ એનો દ્રોહ કરે, અપમાન કરે, એને માફ કરે, એને જ ખરેખર સંત કહેવાય અને એને જ પરિવારનો સદસ્ય કહેવાય. આ પરિવારની કથા ચાલે છે. તમારા ઘરમાં કદાચ તમને કોઈક 2-4 શબ્દ બોલી જાય તો ચિંતા નહીં કરવાની. અને કોઈકે તમને શબ્દો કયા એનો મતલબ એનો દોષ નથી, તમારો દોષ છે કે તમને કેમ એવું બોલ્યા. તમારે અંતરદ્રષ્ટિ કરીને વિચારો કે મારો કંઈક વાંક તો નથી ને, જેથી કરીને કેમ મને એને ગાળ દીધી, કેમ ખરાબ કહ્યું અને મારા પ્રત્યે કેમ એને આવી ભાવના થઈ. જો થોડીક અંતરદ્રષ્ટિ કરી અને પરનો વિચાર કરીએ તો આપણને તરત ખ્યાલ આવી જશે કે આવું આપણે વર્તન રાખવું જોઈએ નહીં. કેટલું ઘરમાં એક સરસ વાતાવરણ સર્જાય. રામાયણમાં તુલસીદાસજી બહુ સરસ લખે છે કે ઉમા સંત કઈ ઇહઈ બડાઈ મંદ કરત જો કરઈ ભલાઈ. ઉમા સંત કહી હરિ બડાઈ મંદ કરત જો કરઈ ભલાઈ. ઉમા સંત કહી હઈ ભળાઈ મંદ કરત જો કરઈ ભલાઈ. ઉમા સંત કહી હરિ બડાઈ મંદ કરત જો કરઈ ભલાઈ. મંદ કરત જો કરઈ ભલાઈ. મંદ કરત જો કરઈ ભલાઈ. મંદ કરત કરઈ ભલાઈ. કદાચ કોક આપણું ખરાબ કરે તો આપણે એની ભલાઈ કરવી, એનું સારું ઈચ્છવું તો આપણા ઘરની અંદર ખરેખર શાંતિ રહે. કુટુંબના સભ્યોમાં એકબીજાને ક્ષમા આપતા શીખો. તમારો દીકરો ભૂલ કરે અને એ વખતે એને કોઈ દિવસ ખરાબ શબ્દોથી નવાજવો નહીં, પ્રેમથી સમજાવો દીકરાને. અને પહેલાં તો ભૂલનો તપાસ કરવો કે આ દીકરાએ ભૂલ કરી કઈ રીતે. અને જો તમે થોડાક ઊંડા ઉતરશો તો ખબર પડશે કે આમાં આપણોય વાંક છે. એક વખત એક છોકરો નપાસ થયો એટલે એના પિતાશ્રીની પાસે એમ રિઝલ્ટ કહ્યું કે તું નપાસ થયો. એ કે બાપા અડધો હું થયો ને અડધો તમે, જો તમારું નામ છે અંદર બેન, અડધું નામ તેનું જ હોય જ ને, અડધા તમે નપાસ થયા છો. એટલે કદાચ આપણો દીકરો જો કોઈ ભૂલ કરે તો સમજવો અડધી આપણી ભૂલ છે. એટલે જો એવો વિચાર કરીએ તો કોઈ દિવસ વાંધ. તમારી દીકરી કદાચ એનું વર્તન આમ તેમ થાય તો સમજી લો કે એની માતાએ એને બરાબર શિક્ષા આપી નથી દીકરીને, જેથી કરીને દીકરીએ ભૂલ કરી. દીકરો ભૂલ કરે તો પિતાએ એને બરાબર રીતે શિક્ષા નથી આપી. આપણે ત્યાં એક સુભાષિત છે યાદ રાખવા જેવો કે દોષશીલ માતૃદોષેણ પિતૃદોષેણ મૂર્ખતા કાર્પણ્યમ વંશદોષેણ આત્મદોષેણ દરિદ્રતા. આ 4 વસ્તુ આમાં બતાવવામાં આવી કે દુઃશીલ માતૃદોષેણ. જો તમારો દીકરો કે દીકરી બેમાંથી એકેય ચારિત્રમાં ગડબડ કરે, ખરાબ એનું ચારિત્ર થાય તો સમજી લેવું એ દોષ કોનો છે? માતાનો દોષ છે.
માતાનો દોષ છે. માતાના ખરાબ ચારિત્રને લઈને દીકરાને દીકરીઓનું ખરાબ ચારિત્ર થાય છે. આ યાદ રાખો જેવો શ્લોક છે. કેમ તો કે દીકરી જ્યારે 13 વર્ષની થાય અને દીકરો જ્યારે 16 વર્ષનો થાય એ વખતે દીકરાને અને દીકરીને માતાએ બેસાડવા જોઈએ. શાંતિથી બેસાડવા. કેમ તો કે દીકરો 13 વર્ષનો થાય એટલે જગતના ભાવોનો પ્રારંભ થાય અને દીકરીને પણ આ ભાવોનો પ્રારંભ થાય. એટલે માતાએ એને વ્યવસ્થિત રીતે શિક્ષણ આપવું કે બેટા હવે જગતના ભાવો તને શરૂ થવાના છે, પણ શાસ્ત્રની મર્યાદા, સંતોની મર્યાદા, આપણા કુટુંબની મર્યાદા એને તું સાચવજે અને 25 વર્ષ પછી તારા લગ્ન થવાના છે ત્યાં સુધી તું સંયમ રાખજે. આ માતાએ એને શિક્ષા આપવાની હોય. કારણ કે પિતા તો સવારમાંથી કામે જતા રહ્યા હોય, સવારમાં 8-9 વાગે લે તો નોકરી ધંધા ઉપર ચાલ્યા ગયા. હવે ઘરે કોણ હોય? માતા. એટલે માતાએ પોતાના દીકરા ને દીકરીને બેયને બેસાડી અને ટાઈમે ટાઈમે શિક્ષણ, એટલો પ્રેમ જ આપેલો હોય કે દીકરો ને દીકરી ક્યારે આઘા પાછા થાય જ નહીં. અને એને કદાચ ખરાબ કરવાની ઈચ્છા થાય ને માતા દેખાય અને પિતા દેખાય કે મારી માતાએ મને આવા શિક્ષણના પાઠો આપ્યા છે, મારે જ ખરાબ ન કરાય. દોષશીલ માતૃ દોષેણ, માતાનો દોષ છે જો દીકરો કે દીકરી ચારિત્રમાં ખરાબ થાય તો. પિતૃ દોષેણ મૂર્ખતા, જો તમારો છોકરો મૂર્ખ થાય એનો મતલબ એવો થયો કે બાપુજીએ એને બરાબર રીતે ભણાવ્યો નથી. ઘણાના ઘરે પધરામણી કરવા સંતો જાય એટલે પૂછે તમારો દીકરો કયા ધોરણમાં ભણે? કે એને જ પૂછો ને, મને ખબર નથી. લે દીકરાને જ પૂછો ને કયા ધોરણમાં ભણે છે. તમને ધંધામાં બધો ખ્યાલ છે, દુકાનમાં જેટલી વસ્તુ હોય બધો ખ્યાલ છે, દીકરો કયા ધોરણમાં ભણે છે એ ખ્યાલ નથી. આવા કોઈક મા બાપ બધા હોતા નથી આવા, પણ આવા કોઈ દીકરાના શું શોખ છે. 16 વર્ષનો દીકરો તેના શોખ તો નિહાળો. તમે સામાન્ય મોબાઈલ લઈને ફરતા હો, હવે તમારો દીકરો 16 વર્ષનો થઈ ગયો અને મોડર્ન છોકરો છે, તેને જરાક સારો ફોન આપો ને, જરા ટચ સ્ક્રીનવાળો. તમને સ્વામી શું કહે છે? હું એટલા માટે કહું છું, એને નહીં આપો ને તો ચોરી છુપીથી લેશે. સમાજમાં જે ચાલતું હોય ને એ પ્રમાણે દીકરાને લઈ આપો પ્રેમ. પણ મોબાઈલ સારો લઈ આપ્યા પછી એને કહેવું કે બેટા આનો ઉપયોગ તું સારો કરજે, ખરાબ ઉપયોગ થઈ જ ન શકે, એની આંગળી જ ન ચાલે. ખરાબ સાઇટ ઉપર એની આંગળી જાય જ નહીં છોકરાની. અને જાય ને તો ને આંગળી ધ્રુજવા માંડે તરત કે મને બાપુજી આટલો સરસ મોબાઈલ લઈ આપ્યો છે, આના દ્વારા હું કંઈક સારું કામ કરી શકું એના માટે મને લઈ આપ્યો છે, મને ખરાબ વસ્તુઓ જોવા માટે નથી લઈ આપ્યો. આ પિતાએ એને શિક્ષણ બેસાડીને આપવાનું હોય. ષોડશે મિત્રવત આચરેત, આ મહાભારતને બધા ગ્રંથો કહે છે કે 16 વર્ષનો છોકરો થાય એટલે એની સાથે મિત્ર જેવો સરસ વ્યવહાર કરવો. આ બીજી વાત. કોઈ વહુ ઘરમાં ભૂલ કરે એ વહુની ભૂલ નથી, યાદ રાખજો, સાસુની ભૂલ છે. ઘરમાં વહુ તો નવા આવ્યા હોય છે, 20 વર્ષ કે 22 વર્ષ સુધી પોતાના પિતાના ઘરે જે બાઈ રહ્યું હોય એ અહીંયા આગળ આવે એટલે એને કેટલું નવું લાગે, બધું જ નવું, એક વસ્તુ. પાડોશી નવા, સૌથી વધારે નવા તો સાસુ લાગે ને આ બધું જ નવું લાગે. અને એ વખતે તમે એને જરાક કહો ને તો એને ખોટું લાગી જાય. કેમ ખોટું લાગી જાય? કે એના માતા પિતાના ઘરે કેટલી સરસ રીતે દીકરી ઉછરેલી હોય, સુંદર રીતે ઉછરેલી હોય, આજુબાજુ કેટલું સન્માન મળતું હોય, અને એમાંથી કોઈ જુદા જ પ્રદેશમાં જતી રહી હોય ને એવું એને લાગે. કોઈ બધા જ નવા, અને એમાં એને એક તો ઘર યાદ આવતું હોય, અને એ ઘર યાદ તો ને એમાં સાસુ ન આમ નથી કરતી, આમ નથી કરતી, તેમ નથી કરતી, ફલાણું ઢીકડો. ઓલી બિચારી હવે ઘરે તો જઈ ન શકે ને સાસુનું સહન ન કરી શકે, એટલે કરે શું? એકલી હોય ત્યારે પંખે લટકે. કરવાનું શું? પંખે લટકે, કાં પછી અગ્નિ સ્નાન કરે, કાં ઊંઘની ગોળીઓ વધારે લઈ લે, કાં ઝેર ખાઈ જાય. આ બધા જાત જાતના તમે કેસીસ બધા સાંભળતા હો છો. એટલે કોઈના ઘરમાં વહુ ભૂલ કરે એનો મતલબ કે વહુની ભૂલ નથી, સાસુની ભૂલ છે. સાસુ સસરા એમણે બરાબર વહુને ઉપદેશ નતા. અને પુત્ર વધુ આપણે ત્યાં શબ્દ વપરાય છે, તમે જો, પુત્ર વધુ, વહુ નથી કહેતા, પુત્ર વધુ કહે છે. કેમ? તો કે પુત્ર કરતાં એને વધુ તમે આદર આપો.
પુત્ર વધુ, પુત્ર કરતાં એને વધારે પ્રેમ કરો. અને જો તમારા પુત્ર કરતાં એને વધારે પ્રેમ કરો તો એ બાય આખી જિંદગી તમારું પાલન પોષણ કરશે અને તમને પ્રેમથી રમાડશે, જમાડશે અને બધી જ રીતે તમારી સેવા કરશે અને દોડી દોડીને ઘરના બધા જ કામ કરશે. એટલા માટે કોઈ વહુ ભૂલ કરે એ વહુ ભૂલ નથી કરતી, એની સાસુની ભૂલ છે, એના સસરાની ભૂલ છે. એટલા માટે એક નાનકડું સૂત્ર ઘરની અંદર કે કમ ખાઓ તો શરીર સ્વસ્થ રહે, કમ ખાઓ, ઓછું ખાઓ, કમ ખાઓ તો શરીર સ્વસ્થ રહે, ગમ ખાઓ તો પરિવાર અને મન સ્વસ્થ રહે અને નમ જાઓ તો સમાજ સ્વસ્થ રહે. ખરેખર જો આવું આપણે કરીએ, કમ ખાવું, ગમ ખાવું અને નમ જાવું, આ ત્રણે જો આપણા જીવનમાં આવે તો પરિવારની અંદર ક્યારેય આ પ્રશ્ન સર્જાતા હોતા નથી. એટલા માટે એક એલેક્ઝાન્ડર પોપ બહુ સુંદર કહે છે, ટુ એર ઇઝ હ્યુમન, ટુ ફરગીવ ડિવાઇન. માણસ માત્ર ભૂલની પાત્ર રહેલો છે, પણ ટુ ફરગીવ ડિવાઇન, જો આપણે એને ભૂલી જઈએ તો એક દિવ્યતા રહેલી છે. એટલે કોઈ દિવસ કોઈના ઘરની અંદર દોષ ન જોવા, એને ક્ષમા કરી દેવો. બીજી વાત કરે છે રોબર્ટ બ્રાઉનિંગ કે ગુડ ટુ ફરગીવ, સારું છે આપણે ભૂલી જઈએ, માફ કરીએ, પણ બેસ્ટ ટુ ફરગેટ, ભૂલી જવું એ ઉત્તમ છે. ગુડ ટુ ફરગીવ, માફ કરો એ બરાબર છે, પણ ઉત્તમ શું રહેલું છે કે આપણે એને ભૂલી જ જઈએ. એટલે માણસના ઘરેણા છે ને એની શોભા હોય છે, પણ સાચામાં સાચું ઘરેણું કોણ છે? અહીંયા આગળ સરસ વાત કરે છે કે નરસ્યાભરણમ રૂપમ, રૂપસ્યાભરણમ ગુણ, ગુણસ્યાભરણમ જ્ઞાનમ, જ્ઞાનસ્યાભરણમ ક્ષમા. કે નરસ્ય આભરણમ રૂપમ, માણસનું ઘરેણું શું કહેવાય? એને રૂપ પ્રાપ્ત થાય તે. રૂપસ્ય આભરણમ ગુણ, માણસ ઉપરથી રૂપાળો હોય પણ જો ગુણિયલ ન હોય તો સમાજમાં એની કોઈ કિંમત રહેલી નથી. એટલે રૂપનું ઘરેણું શું કહેવાય? તો કે ગુણ. ગુણસ્ય આભરણમ જ્ઞાન, કદાચ આપણી અંદર ગુણ હોય પણ જ્ઞાન ન હોય તો, એટલે ગુણનું ઘરેણું કહેવાય જ્ઞાન. અને જ્ઞાનસ્ય આભરણમ ક્ષમા, આપણી અંદર જો જ્ઞાન હોય તો આપણે ચોક્કસ અન્યને ક્ષમા આપી શકીએ. તો અહીં આગળ આટલી આ પરદ્રષ્ટિ કહેવાય. બીજાનો વિચાર કરવો, આડોશ પાડોશનો વિચાર કરવો, ઘરના બીજા સભ્યોનો વિચાર કરવો. જો એટલું કરીએ તો ખરેખર મહાભારતની અંદર પાંડવોનું જે ફેમિલી હતો એવું ફેમિલી આપણું થાય. આ બે વિચારની સાથે હવે આપણે ત્રીજી દ્રષ્ટિનો પણ પ્રારંભ આજે કરી રહેલા છીએ. આવતીકાલે આ પ્રવચનમાળાને પૂર્ણ કરવા માટે આપણે જઈ રહેલા છીએ, ત્યારે આજે આ પ્રકરણનો પ્રારંભ કરીએ. ત્રીજી દ્રષ્ટિ છે પરમાત્મા દ્રષ્ટિ, પરમાત્માનો વિચાર. પરમાત્માને જીવનની અંદર પ્રાધાન્ય આપવું. જો ખરેખર એને આપણે પ્રાધાન્ય આપીએ તો આપણા ઘરની અંદર આપણે ખૂબ સુંદર રીતે જીવી શકતા હોઈએ છીએ. કારણ કે એક વખત આ ઘર આપણે છોડવાનું છે, એક એવા ઘરમાં આપણે જવાનું છે કે જે હંમેશને માટે રહેવાનું છે. એટલા માટે ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્ર કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવાનું નથી એવું મારું એક દિવ્ય ધામ રહેલું છે. ભગવાન સ્વામિનારાયણના સંત નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. આ ઘર તો બદલવાનું છે, નક્કી છે. તમારા ગમે તેટલા સારા બંગલા હશે, ફર્સ્ટ ક્લાસ ઘર હશે, તો આ ઘર પરમેનન્ટ ઘર નથી, એ નક્કી જ છે. ભલે ને ગમે તેટલો સારો બંગલો હોય. એ બ્રુનેઈનો સુલતાન, અત્યારે એની પાસે જે મકાન છે એ મકાન કેટલા રૂમનું રહેલું છે? એનો મહેલ કેવડો છે? તો કે 1788 રૂમનો મહેલ છે. 1788 રૂમ. મુકેશભાઈ અંબાણી મુંબઈની અંદર એમનું ઘર 37 માળનું છે.
અને એની અંદર કેટલી બધી ફેસિલિટી છે, ન પૂછો વાત. લગભગ 5,000 કરોડનું આ ઘર રહેલું છે, જેમાં 5 માણસ રહે છે. 1,000 કરોડમાં એક માણસ રહે છે. પણ એ ઘર મુકેશભાઈને ખાલી કરવાનું થવાનું છે. પિતાશ્રી ગયા તો ઘર તો આ દુનિયાના ખાલી જ કરવાના છે, દરેકને ખાલી કરવા પડશે. નક્કી જ છે, આ દુનિયામાં કોઈ પરમેનન્ટ નથી. ગમે તેવા તમે હો ને, જેમ સમ્રાટ સિકંદર ગયો, નેપોલિયન બોનાપાર્ટ ગયો, ચંગીઝ ખાન ગયો. અરે આપણે ત્યાં હિન્દુસ્તાનની અંદર આ મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ બહાદુર શાહ ઝફર એ પણ ગયો. અને બહાદુર શાહ ઝફર તો શું બોલે છે, બહુ સારો કવિ હતો બહાદુર શાહ ઝફર. એમણે અંગ્રેજોને પ્રાર્થના કરી, રંગૂનની જેલમાં અંગ્રેજો એમને પૂરેલો, અને અંગ્રેજોને વિનંતી કરી કે મને મરી જાઉં એટલે હિન્દુસ્તાનમાં લઈ જજો અને ત્યાં દાટજો, મારી કબર હિન્દુસ્તાનમાં કરજો. પણ અંગ્રેજો હિન્દુસ્તાનમાં એને લઈ આવતા જ નથી, અને ના પાડી દે કે તને હિન્દુસ્તાનમાં નહીં લઈ જાય, અહીંયા જ તને દાટી દેવામાં આવશે, તારી કબર અહીં જ કરવામાં આવશે. આટલો હિન્દુસ્તાનનો મોગલ સલ્તનતનો જબરજસ્ત બાદશાહ, જેની પાસે અબજોની સંપત્તિ હતી. એની પત્ની કપડાં જે પહેરતી હતી એમાં મિનિમમ એક કપડાની કિંમત 10 લાખ રૂપિયાની હતી. મિનિમમ 10 લાખથી નીચે કોઈ કપડું જ પહેરતી નહોતી એની રાણી. હવે આ મોગલ સલ્તનતનો છેલ્લો બાદશાહ જાય છે ત્યારે શું બોલે, જો ઘર ખાલી કરવાની આપણે વાત કરીએ છીએ તો રાજા એવું બોલે છે કે ઉમ્ર એ દરાજ માંગ કે લાયે તે 4 दिन. ઉર્દૂમાં બોલે છે કે ઉમ્ર એ દરાજ માંગ કે લાયે તે 4 दिन, 2 आरजू में कट गए 2 इंतजार में, दिन जिंदगी खत्म हुए अब शाम ढल चुकी जफर, फैला के पांव सोएंगे अब कब्र मज़ार में, कितना बदनसीब है जफर दफन के लिए 2 गज जमीन भी ना मिली कुएं यार में. આ કેટલું આ બોલે છે કે હું ખુદાની પાસેથી માગીને 4 દિવસ લાવ્યો હતો, 2 આરજુમાં ગયા, માગવામાં ગયા, 2 ઇંતજારમાં પ્રતીક્ષામાં ગયા, દિન જિંદગી ખતમ હુએ, બસ જિંદગીના દિવસ ખતમ થઈ ગયા. અબ શામ ઢલ ચૂકી ઝફર, જેના બધા વાળ ઢોળા થઈ ગયા હોય ને સમજી લેવું, શામ ઢલ ચૂકી ઝફર. જેના સફેદ વાળ બધા થયા હોય સમજી લઉં. શંકરાચાર્ય બહુ સરસ કહે છે વચ્ચે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ અતમ તુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહીનમ જાતમ તુંડમ, વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ, વૃદ્ધો ગૃહીત્વા તદપિ ન મુંચતિ આશાપિંડમ, તદપિ ન મુંચતિ આશાપિંડમ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, ગોવિંદમ ભજ મૂઢમતે, ગોવિંદમ ભજ મૂઢમતે. तो दिन जिंदगी खत्म हुए अब शाम ढल चुकी जफर, फैला के पांव सोएंगे अब कब्र मज़ार में.
બહાદુર શાહ ઝફર કહે છે કે હવે તો બસ કબરની અંદર પાઉં આ પહોળા કરીને સુવાનું છે. કિતના હે બદનસીબ, કેવો બદનસીબ માણસ છે, કમનસીબી તો જુઓ. कितना है बदनसीब जफर दफन के लिए 2 गज जमीन भी ना मिली कुएं यार में. मारा हिंदुस्तान देशनी अंदर મને દટાવવા માટે 2 ગજ જમીન પણ નથી મળતી. કેટલો કમભાગી કહેવાવ. આવો એક મોગલ સલ્તનતનો રાજા જેને દટાવવા માટે 2 ગજ જમીન નથી મળતી અને દરેકને દટાવવાનું ઘરમાં છે કે સ્મશાનમાં. ગમે તેટલા સારા બંગલા હશે પણ બંગલામાં કોઈને બાળતા નથી. બાળે છે એક જ જગ્યાએ, જવાનું છે એક જ જગ્યાએ. એનો મતલબ એવો થયો કે જ્યાં જવાનું છે એનો તો થોડોક તપાસ કરીએ. બંગલા ચોક્કસ બાંધો, ના નથી પાડતા. ફર્સ્ટ ક્લાસ ગાડીઓ લો, એની પણ ના નથી. પણ એટલું યાદ રાખવું, આ ગાડીઓ, આ બંગલા, આ રાચરચીલું આ શરીર, આ પરિવાર, આ જગત, આ માણસો બધું જ છોડી અને એક દિવસ આપણે ઉપર જવાનું છે. તો પરમાત્માનો વિચાર મહાભારતની અંદર આપવામાં આવ્યો છે. મહાભારત ફક્ત કુટુંબથી રોકાતું નથી, ઉપરનો પણ આપણને વિચાર આપે છે. સમયે સમયે ભગવાન આ લોકની અંદર આવી અને આપણને આ પ્રકારે પ્રેરણા આપી રહેલા છે. એટલા જ મહાભારતનો સાર ગીતા અને ગીતાની અંદર કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે યુગ આવે એ વખતે ભગવાન અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે. ટાઈમે ટાઈમે રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, દત્તાત્રેય આવ્યા, વરાહ આવ્યા, વામન આવ્યા, નૃસિંહ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને એક અવતાર હવે આવવાનો છે જેની રાહ જોઈ અને આખી દુનિયા બેઠેલી છે. કયો અવતાર? કલ્કી અવતાર. ભાગવત કહે છે 12મો સ્કંધ, એની અંદર કહે છે કે કલ્કીર નામના જગતપતિ, આ જગતના આધાર એવા કલ્કી રૂપે ભગવાન આવશે. પરંતુ એના પૂર્વે આ સંત દ્વારા ભગવાન આ પૃથ્વીની અંદર પ્રગટ હોય છે. એ જો ખરેખર ઓળખાય તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એટલે અહીંયા આગળ મહાભારત પરમાત્મા દ્રષ્ટિ આપે છે. જો પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવશે. પરમાત્મા દ્રષ્ટિ એટલે સૌથી પહેલી વાત હંમેશા ભગવાનને આગળ રાખવા. નારદજી યુધિષ્ઠિરની પાસે આવે છે અને નારદજી યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની સલાહ આપે છે કે તમે રાજસૂય યજ્ઞ કરો. કારણ આ બધાને મારેલા છે એટલે એનું પાપ લાગ્યું. 1 બ્રહ્મ હત્યા થઈ, 2 અને તમારું રાજ ખૂબ સરસ રીતે ચાલે એટલા માટે તમે રાજસૂય યજ્ઞ કરો. અને યુધિષ્ઠિર રાજા શું કહે છે કે રાજસૂય યજ્ઞ કૃષ્ણ ભગવાનને પૂછ્યા વિના નહીં કરીએ. જો ભગવાનને આગળ રાખ્યા કે ભગવાન જો કહે તો અમે રાજસૂય યજ્ઞ કરીશું. અને કૃષ્ણ ભગવાન એ વખતે દ્વારિકાની અંદર હતા. કૃષ્ણ ભગવાનને બોલાવવામાં આવ્યા, તેડાવવામાં આવ્યા અને કૃષ્ણ ભગવાન જે પ્રમાણે કહેશે એ પ્રમાણે જ કરવા હવે પાંડવો તૈયાર થયેલા છે કે જેમ કહે ભગવાન એ જ પ્રમાણે કરીશું અમે. જો આ એક મહાસત્તા એને આપણી ઉપર રાખવાની. એટલા માટે સંતોએ બહુ સુંદર ગાયું એક કાવ્યની અંદર કે જેમ કહે તે જગદીશ જીભે તેમ કરે તે કર ભામીને કેડે ન રહ્યું તેને કરવું બેઠા પરમ ધર્મ પામીને. જેમ કહે તે જગદીશ જીભે તેમ કરે તે કર ભામીને કેડે ન રહ્યું તેને કરવું બેઠા પરમ ધર્મ પામીને. જેમ કહે તે જગદીશ જીભે તેમ કરે તે કર ભામીને કેડે ન રહ્યું તેને કરવું બેઠા પરમ ધર્મ પામીને. જેમ કહે તે જગદીશ જીવે તેમ કરે તે કરવામીને. કેડે ન રહ્યું તેને કરવું બેટા પરમ
ધર્મ પામીને. કેટલા જેમ કહે તે જગદીશ જીભે, ભગવાન કહે એ પ્રમાણે જ શિર પર સાહેબ રખીએ ઓર ચલીએ આજ્ઞા માહી, કહી કબીર તા દાસ કો તીન લોક ભય નાહી. ભગવાનને દરરોજ ઉપર રાખવા. ઘણા ઘરમાં પધરામણી કરવા માટે સંતો જાય તો દાદરાની નીચે ભગવાન હોય, દાદર હોય ચડવાનો, નીચે પગરખાના, તો ઘણા ઘરે આવું જોવા મળે છે. સૌથી જ્યાં ન રાખો ને ત્યાં ભગવાનને રાખે, અને ફર્સ્ટ ક્લાસ જગ્યાએ ટીવી રાખે. સારામાં સારી જગ્યા ઘરમાં હોય ત્યાં ટીવીનું બોક્સ રાખવામાં આવે. તો ઘરમાં પ્રાઇમ જગ્યા હોય ફર્સ્ટ ક્લાસ, ત્યાં આગળ ભગવાનને પધરાવો. મંદિર ભગવાનને આગળ જ રાખવાના. એની આજ્ઞા પ્રમાણે જીવન જીવો. ભગવાન અને સંતને પૂછી પૂછીને જ કરવું. જો યુધિષ્ઠિર યુદ્ધની અંદર સેનાપતિ કોને બનાવવો એ યુધિષ્ઠિર કૃષ્ણને પૂછે છે. બધાએ સલાહ આપી. સહદેવ કહે છે કે વિરાટને સેનાપતિ બનાવીએ, નકુલ કહે દ્રુપદને બનાવીએ, ભીમ કહે શિખંડીને બનાવીએ, અર્જુન કહે ધૃષ્ટદ્યુમ્નને સેનાપતિ બનાવીએ. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે ના, કૃષ્ણ જેને કહે એને જ આપણે સેનાપતિ બનાવીએ. તો ઉપર ભગવાન, ભગવાનની આજ્ઞા, એની મરજી પ્રમાણે જ આપણે ચાલવાનું છે. અને કૃષ્ણ ભગવાને ધૃષ્ટદ્યુમ્નનો નામ સિલેક્ટ કર્યો અને ધૃષ્ટદ્યુમ્નને પાંડવોના સેનાપતિ પદે નિયુક્ત કરે છે. જો આગળ કૃષ્ણ કોઈ દિવસ કૃષ્ણને પાછળ રાખતા નથી. આજે આ બીએપીએસ સંસ્થાની અંદર એક વિશેષતા અને વિશિષ્ટતા રહેલી છે કે બીએપીએસ સંસ્થાના અનુયાયીઓ જેટલા રહેલા છે બધા જ વન એન્ડ ઓલ એક કામ બરાબર કરે છે. કયો તો કે પ્રમુખ સ્વામી મહારાજને પૂછીને આપણે કરીશું. છોકરાનું નામ પાડો તો બાપાને પૂછો, ઘરમાં આમ કહો બાપાને પૂછો, ધંધો સર્વો કહો પ્રમુખ સ્વામી મહારાજને પૂછો, નામ શું રાખવું તો સ્વામીને પૂછો. આજે આ સંસ્થાની અંદર બધા એક વસ્તુ સમજે છે કે પ્રમુખ સ્વામી મહારાજને પૂછીને કામ કરો. અને એટલે જ આજે જેમ કહેવત છે ને કે વાણીઓ, કાણીઓ અને સ્વામિનારાયણીઓ છેતરાય નહીં. કોઈ દિવસ તમે જો વાણીઓ, કાણીઓ અને સ્વામિનારાયણીઓ એ કોઈ દિવસ છેતરાય, કારણ કે પૂછી પૂછીને કરેલ છેતરાય એ કઈ રીતે. એટલે એક આપણે ત્યાં કહેવત છે એવી. કઈ કહેવત છે તો કે 9 નડિયાદી બરાબર 5 પેટલાદી. નડિયાદના 9 માણસ ભેગા થાય એને પેટલાદના 5 પહોંચી વળે. પેટલાદના હોશિયાર નડિયાદ કરતા. કે 9 નડિયાદી બરાબર 5 પેટલાદી, અને 5 પેટલાદી બરાબર 1 અસલ અમદાવાદી. અમદાવાદનો જો એક હોય તો એ પેટલાદના 5 ને પહોંચી વળે. હોશિયાર અમદાવાદના લોકો. સાબરમતીનું પાણી કઠણ. એટલે આ 5 પેટલાદી બરાબર 1 અમદાવાદી, અને 5 અમદાવાદી બરાબર 1 મારવાડી. તમને બધાને ખબર છે પોટલા એ લોકો ન ઉપાડે, આપણે જ ઉપાડીએ. કોઈ મારવાડી પોટલું ઉપાડતો જોયો તમે? એકેય મારવાડી પોટલું ઉપાડતા નથી. તમે જુઓ. એટલે 5 અમદાવાદી બરાબર 1 મારવાડી, અને 5 મારવાડી બરાબર 1 સિંધી. સિંધી છે ને કોઈ નાના ધંધા, લારી કોઈ સિંધી લઈને ફરતો જ ન હોય. એ લોકોના મોટા મોટા ધંધાઓ હોય સિંધીઓના, એ સામાન્ય ધંધા ન હોય. અને 5-25 કરોડ એની પાસે આવે તો એ સાયકલ લઈને ફરતો હોય. 5-25 કરોડ તો એ લોકોને લાગે કે કાંઈ મળ્યા જ નથી આપણને. આવા બધા સિંધી તમને જોવા મળશે. એટલે 5 મારવાડી બરાબર 1 સિંધી, અને 5 સિંધી બરાબર 1 જુઈસ એટલે યહૂદી. તમે બેલ્જિયમ જાઓ છો ઘણા બધામાં, એમાં શુક્રવાર બેલ્જિયમ હોય ને ત્યારે ટોપી પહેરી પહેરીને નાના છોકરાને ચાલીને જતા હોય સિનેગોગમાં. એ લોકોનું મંદિર એટલે સિનેગોગમાં જતા હોય છે શુક્રવારે. આ જુઈસ બધા બહુ જ ઇન્ટેલિજન્ટ, વેરી ઇન્ટેલિજન્ટ. મેનહટન એ લોકો આ રન કરી રહેલા છે, અને એ લોકોના છોકરાઓ કોઈ સામાન્ય સ્કૂલની અંદર સ્ટડી ન કરે, બધા જ વેલ એજ્યુકેટેડ હોય જુઈસ બધા. તમે જુઓ ઇઝરાયલ દેશ કેટલો નાનો છે, નાનો દેશ છે સાવ. લગભગ એની વસ્તી 50 લાખની છે. આજુબાજુ 8.5 કરોડ લિબિયા ને લેબેનોન ને આ બધા મુસલમાન છે. 8.5 કરોડ. પણ
કોઈની તાકાત નથી કે આ 50 લાખની સામે એ આંગળી ચીંધી શકે, કારણ કે જુઈસ એ લોકો બહુ જ પાવરફુલ, એ લોકોનું પ્લાનિંગ પણ અપ ટુ ડેટ. એટલે 5 સિંધી બરાબર 1 જુઈસ અને 5 જુઈસ બરાબર 1 જાપનીઝ. નરેન્દ્ર મોદી જઈને આવ્યા તો 5 જુઈસ બરાબર 1 જાપનીઝ. જાપાનનો માણસ છે ને, એ જાપાનની વસ્તી 12 કરોડની છે, 12 કરોડની વસ્તી. એટલે આપણો ઉત્તર પ્રદેશ છે ને એનાથી થોડોક મોટો આ દેશ રહેલો છે વસ્તીમાં અને બીજી રીતે. પણ તમે જો ઇલેક્ટ્રોનિક માર્કેટની અંદર દુનિયાને હંફાવે છે જાપાન દેશ. અને એ લોકોના તમે ઇન્સ્ટ્રુમેન્ટ તમે જુઓ, એ લોકોના માણસો પણ કેવા ખંતીલા, કામમાં બહુ જ વ્યવસ્થિત અપ ટુ ડેટ એ લોકો કામ કરે, કામચોર કોઈ નહીં. એ લોકોને ટાઈમ આપ્યો હોય 6 વાગ્યાનો તો 6:05 આવે, અને પૂરો કરવાનો 6 વાગ્યાનો ટાઈમ 6:05 જાય. અને હડતાલ પાડે ને તો એ બુદ્ધિપૂર્વકની હડતાલ જાપાનમાં પાડે. એક વખત એક બૂટની કંપનીમાં હડતાલ પાડેલી, મજૂરોને કંઈક હવે અસંતોષ થયો હશે એટલે એ લોકોએ હડતાલ પાડી મજૂરોએ. તો હડતાલ શું પાડી? તો કે ડાબા પગના જ બૂટ બનાવવાના. જ્યાં સુધી જમણા પગના બનાવે નહીં ત્યાં સુધી વેચાય તો નહીં જ ને. એટલે પ્રોડક્શન એ ચાલુ રહે ને હડતાલ એ ચાલુ કહેવાય ને. પ્રોડક્શન ચાલુ જ રાખવાનું, દેશને નુકસાન ન જવું જોઈએ. અને પછી જ્યારે સમાધાન થયું ત્યારે જમણા પગના બનાવે વેચવા માંડો. હવે આને કહેવાય જાપનીઝ. એટલે એ લોકો બુદ્ધિશાળી વ્યવસ્થિત. એટલે 5 જુઈસ બરાબર 1 જાપનીઝ. અને જો શિક્ષાપત્રીના 212 શ્લોક પ્રમાણે બરાબર વર્તતો હોય તો 5 જુઈસ બરાબર 1 અસલ સ્વામિનારાયણ્યો. પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તતો હોવો જોઈએ. હા, શિક્ષાપત્રીમાં ભગવાનને પૂછીને એકેય ધર્મ અને નિયમ શિક્ષાપત્રીમાં બાકી નથી રાખ્યો. એટલા માટે અહીંયા આગળ કેટલી સુંદર વાત કરે છે કે ભગવાન કૃષ્ણને પૂછી એની આજ્ઞા પ્રમાણે આપણે કરવું, એ સિવાય આપણે કરવું નથી. એટલા માટે શાસ્ત્રકારો કહે છે કે આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે વો તમ તે હટાણે. આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તે હટાણે. આજ્ઞા પ્રમાણે વર્તે જતે પામે પ્રભુ ધામ નિવાસ તે. આજ્ઞા પ્રમાણે વર્તે જ દેહ, પામે પ્રભુ ધામ નિવાસ તે. પામે પ્રભુ ધામ નિવાસ તે. પામે પ્રભુ ધામ નિવાસ તે. પ્રભુની આજ્ઞા તપ જાપ તે. પ્રભુની આજ્ઞા વ્રત સર્વ એ. પ્રભુની આજ્ઞા તપ જાપ તે. પ્રભુની આજ્ઞા વ્રત સર્વ એ. આજ્ઞાથી સૌ સાધન સિદ્ધિ થાય, સર્વે પદો હસ્તિ પદે સમાય. આજ્ઞાથી સૌ સાધન સિદ્ધ થાય, સર્વે પદો હસ્તિ પદે સમાય. સર્વે પદો હસ્તિ પદે સમાય. સર્વે પદો હસ્તિ પદે સમાય. કે આજ્ઞા ભગવાનની અને શાસ્ત્રની એ પ્રમાણે જો ખરેખર આપણે વર્ત્યા જઈએ તો એના દ્વારા બધા જ પ્રકારના અર્થ છે એ સિદ્ધ થાય. એટલે રશિયાના તત્વચિંતક ટોલ્સ્ટોય એક વાત બહુ સુંદર ઘણી વખત કરતા, આઈ બિલીવ ધેટ ધ ટ્રુ વેલફેર ઓફ મેન કન્સિસ્ટ ઇન ફુલફિલિંગ ધ વિલ ઓફ ગોડ. મને ભગવાનમાં એવો એક આરૂઢ વિશ્વાસ રહેલો છે કે ખરેખર જો સાચો ઉત્કર્ષ કરવો હોય, ઉદ્ધાર કરવો હોય તો ભગવાનની આજ્ઞા પ્રમાણે બરાબર રીતે વર્તવું જોઈએ. એટલે કદાચ અત્યારે તમારી સામે ભગવાન ન હોય
તો આપણા શાસ્ત્રોની મર્યાદા કે આજ્ઞા પ્રમાણે જો વર્તીએ તો પણ આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અને બીજી વાત અહીંયા આગળ કરે છે કે ભગવાનની અંદર આરૂઢ વિશ્વાસ રાખવો. કોઈ દિવસ આ વિશ્વાસ ગુમાવવો નહીં. કેમ તો કે જો એ વિશ્વાસ ગુમાવી દીધો તો યાદ રાખવું આપણે બધું જ ગુમાવી ચૂકેલા છીએ. પાંડવોએ ક્યારેય કૃષ્ણમાંથી વિશ્વાસ નથી ગુમાવ્યો. જ્યારે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે કાં હું નહીં અને કાં અર્જુન નહીં. અર્જુન ઘસઘસાટ સૂતો હતો, એને ઉઠાડ્યો કે તને ખબર છે ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે કાં હું નહીં અને કાં અર્જુન નહીં. તારે આવતીકાલનું કંઈ ગોઠવવું નથી, એનું કંઈ તારે નિર્માણ કરવું નથી. ત્યારે અર્જુન શું કહે છે કે કૃષ્ણ જાગે છે એટલે મારે કોઈ ચિંતા રહેલી નથી. જો આરૂઢ ભગવાનનો વિશ્વાસ, કૃષ્ણ જાગે છે ને બસ હું સૂઈ જાઉં, મારે કોઈ ચિંતા હવે રહેલી નથી. યતઃ કૃષ્ણ તતઃ જય. જ્યાં કૃષ્ણ હોય ત્યાં જય જ હોય. યુદ્ધના અંતે જો વિશ્વાસ કેટલો છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયો અને કૃષ્ણ ભગવાન અર્જુનને કે અર્જુન તો રથ ઉપરથી પહેલાં નીચે ઉતરી જા, પછી હું ઉતરીશ. કે નાના ભગવાન અત્યાર સુધી નિયમ બરાબર રાખ્યો, તમે સારથી છો એટલે તમે નીચે ઉતરો પછી હું ઉતરીશ. ભગવાન કે આજની વાત જુદી છે અર્જુન, આજ તું ઉતરી જા પછી હું ઉતરીશ. કે સારું ભગવાન જેવી આપની મરજી. બાકી ડ્રાઈવર પહેલાં ઉતરે ને પછી માલિક ઉતરે ને. ડ્રાઈવર પહેલાં બારણું ખોલી દે પછી માલિક ઉતરે. ભગવાન તો ડ્રાઈવર હતા, સારથી હતા. અર્જુન કહે છે કે ભગવાન જેવી આપની મરજી. અર્જુન નીચે ઉતરી ગયો અને કૃષ્ણ ભગવાન જેવા રથમાંથી નીચે ઉતરા તરત જ આખો રથ એકદમ ભળભળ કરતો બળી જાય છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન આજે જો હું પહેલાં ઉતરી ગયો હોત તો તારી સાથે આખો રથ બળી જાત, પણ તને મારો વિશ્વાસ એટલે તું પહેલાં ઉતરી ગયો. જાઓ આરૂઢ વિશ્વાસ ભગવાનનો કે ભગવાન જે કહેતા હશે, જે કરતા હશે એ બધું જ બરાબર હશે. અને આવો જો વિશ્વાસ આપણે રાખીએ તો ખરેખર સમાજની અંદર આપણે બરાબર જીવી શકીએ. અને જ્યારે આ લોકમાંથી જઈએ એ વખતે ધામ તૈયાર જ હોય. ધામ શોધવાનું નથી. અહીં વિશ્વાસ જેવો સમાજમાં વિશ્વાસ છે એવો જ ભગવાનમાં રાખવાનો. તમે જો સોસાયટી એટલે સમાજ, સોસાયટી ઇઝ બિલ્ટ અપોન ટ્રસ્ટ. વિશ્વાસના આધારે જ આખી સોસાયટી કે સમાજ રહેલો છે. એવો જ વિશ્વાસ ભગવાનમાં આપણે રાખવાનો. તમને પુત્રમાં વિશ્વાસ છે, પત્નીમાં વિશ્વાસ છે, નોકરમાં વિશ્વાસ છે, શેઠમાં વિશ્વાસ છે, માતા પિતાની અંદર, ભાઈમાં, બેંકમાં, ડ્રાઈવરમાં, વાણંદમાં, અરે ડૉક્ટર, વકીલ, ભૂવો, વાણ કે પ્લેનમાં વિશ્વાસ છે. એવો જ વિશ્વાસ ભગવાનમાં રાખી દો. વાણંદમાં નથી વિશ્વાસ કે આ ગળું નહીં કાપે, હા હજામત કરતો કરતો નહીં કાપે. ડ્રાઈવરમાં કેટલો સરસ વિશ્વાસ છે કે આ પહોંચાડશે જ. પ્લેનમાં ઉપર આપણે ચડીએ, પાયલોટમાં વિશ્વાસ જ છે ને કે વચ્ચે પાડી નહીં દે. અને ઉપરથી 40,000 ફૂટથી આપણે પડીએ તો બચે ખરા કોઈ? પતી ગયો. વહાણ ઊંધું પડે સમુદ્રની અંદર, કોઈ બચી ન શકે. આ બધા બેંકમાંય કેટલો વિશ્વાસ છે કે આપણને વ્યાજ આપશે. કેટલી બેંક ઉઠી ગઈ છે. તો એ આરૂઢ વિશ્વાસ. સમાજમાં જેમ વિશ્વાસ છે એવો જ ભગવાનમાં. કે કારે ભૂલી જા મન રે ભોળા, કારે ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે અને કાલની વાતો કાલ. આ ઉપરવાળી બેંક બેઠી છે તો એ બધું જ આપણા માટે કરશે. વિશ્વાસ રાખીને જો આપણે બેઠા રહીએ. એટલે સ્વામી વિવેકાનંદે બહુ સુંદર એક વાત કરી. ધ ગ્રેટેસ્ટ સોર્સ ઓફ સ્ટ્રેન્થ ઓફ એની સોસાયટી ઇઝ ઇટ્સ ફેથ ઇન ગોડ. વિશ્વની કોઈ પણ પ્રજાની તાકાતનો મુખ્ય જો કોઈ સ્ત્રોત હોય તો તેમની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને લઈ અને ખરેખર સોસાયટીની અંદર તાકાત છે. એટલા માટે આપણે વિશ્વાસથી બરાબર રીતે આ જીવન જેવો ભગવાનનો આરૂઢ વિશ્વાસ રાખવો, એના વચનનો વિશ્વાસ રાખવો, શાસ્ત્રનો, મહાભારત, ગીતા, રામાયણ. એટલા માટે મહાપુરુષે સુંદર ગાયેલું છે. ખરેખર આ ગાવા જેવું છે કે વચનમાં વિશ્વાસ રાખી. આ સંતો કેટલું સુંદર સાદું એકદમ કાવ્ય રહેલું છે, પણ એનું વજન તો જુઓ તમે
કે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, એ વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, એ વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂરવ કેરા પાપ તારા તો જશે બળી, 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 ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, એ ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. આજે આરૂઢ વિશ્વાસ ભગવાનની અંદર તમારે જુઓ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ મૂર્તિમાન સ્વરૂપ છે કે એને ભગવાનમાં વિશ્વાસ જો એટલે હમણાં જ આપણો અમેરિકાની અંદર મંદિર ત્યાંની ગવર્મેન્ટે પરમિશન આપણને ફક્ત 42 ફૂટની જ આપેલી કે આથી વધારે હાઇટની પરમિશન તમને આપવામાં નથી આવતી. પ્રમુખ સ્વામી મહારાજ આ બાજુ પથ્થર ઘડાવવાની તૈયારી કરી હતી કે પથ્થર ઘડી નાખો, અમેરિકન ગવર્મેન્ટ આપણને હાઇટની પરમિશન આપશે. બાપા કોઈ શક્યતા જ નથી કે ભગવાન ભળશે, ચોક્કસ ભળશે. અને ખરેખર ઇમ્પોસિબલ કહેવાય, અશક્ય કાર્ય કહેવાય. અને આ જ્યારે કેસ ચાલતો હતો એ વખતે બધાને લાગ્યું કે ખરેખર આ લોકો નહીં આપે. અને છેલ્લી 5, 7, 10, 15 મિનિટમાં આખું વાતાવરણ બદલાઈ ગયું અને એ લોકોએ આપણને 72 ફૂટની પરમિશન આપી અને એલએની અંદર શિખરબદ્ધ મંદિર ત્યાં આગળ થઈ ગયો. વિચાર કરો, દિલ્હીની અંદર જે અક્ષરધામ થયો, 11 ગવર્મેન્ટ આ બદલાઈ ગઈ છે, 11 ગવર્નરો બદલાઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે યોગીજી મહારાજ બોલેલા છે કે યમુનાના કાંઠે આપણે મંદિર કરવું છે અક્ષરધામ. કોઈ દિવસ ગ્રીન બેલ્ટમાં ઇન્ડિયન ગવર્મેન્ટ જગ્યા આપે જ નહીં, અશક્ય. ચંદ્રલોક ઉપર જગ્યા મળે પણ દિલ્હીની અંદર આ ગ્રીન બેલ્ટમાં જગ્યા ન મળે. પ્રમુખ સ્વામીનો વિશ્વાસ તો જુઓ, 31 વર્ષ, 1, 2 ની 31 વર્ષ રાહ જોઈ અને બીજી જગ્યા બહાર કેટલી મળતી હતી. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, ત્યાં જગ્યા મળશે અને કામ થશે. અને ખરેખર એ ભળ્યા એ ગવર્નર અને એ વખતની જે સરકાર એ પણ ભળી અને આપણને 32 વર્ષ મોડી જગ્યા પ્રાપ્ત થઈ. અને સંકલ્પ હતો યોગી બાપાનો 3 એકર જગ્યા લેવાનો. 32 વર્ષ મોડો આ સંકલ્પ પૂરો થયો. દર વર્ષે 3 એકર જગ્યા વધતી આવી. 32 × 96 અને લટકાના 5 એકર, 101 એકરમાં આ દિલ્હીનું અક્ષરધામ એ નિર્માણ થયેલું છે. જો પ્રમુખ સ્વામીની શ્રદ્ધા જુઓ, એમ આપણે પણ જેવી શ્રદ્ધા રાખીને ભક્તિ કરીએ તો સાચા અર્થની અંદર ઘરમાં રહેતા રહેતા, આનંદ કરતા કરતા, પરિવારની સાથે આ ભજન ભક્તિને માળા માનસી કરતા કરતા અંતે ઉપરનું ધામ આપણા માટે તૈયાર થઈ જાય. આ પરમાત્મા દ્રષ્ટિ. અને આવતીકાલે પરમાત્મા દ્રષ્ટિનો વિસ્તાર થશે. કેટલી સુંદર મહાભારતની અંદર આગળ એ વાત કરવામાં આવી છે. આવતીકાલે પૂર્ણાહુતિનો દિવસ છે. આવતીકાલે સુરત મંદિરના કુઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી પણ પધારવાના છે. આવતીકાલે મહાભારતનો આખો સાર કદાચ કોઈક એવા હશે જે આ 4 દિવસની પ્રવચનમાળામાં હાજર નહીં રહી શક્યા હોય. આમ તો અહીંયા આગળ પાસ સિસ્ટમ રહેલી છે એટલે કદાચ પાસ ઇસ્યુ તો કરેલા છે આપણે, પણ કદાચ કોઈક જો બાકી રહી ગયો હોય તો આવતીકાલે આખા મહાભારતનો સાર છેલ્લો દિવસ છે અને થોડી વહેલી જ આપણે કથાનો પ્રારંભ કરીશું. બરાબર આપણે સમયસર આવતીકાલે પધારીશું અને આવતીકાલે આ પૂર્ણાહુતિનો દિવસ છે એનો આપણે લાભ લઈ અને આ પ્રવચનમાળાને પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની